પહેલો ઇન્સ્યોરન્સ અથવા તો સૌથી છેલ્લો ઇન્સ્યોરન્સ કોઈ હોવો જોઈએ? સૌથી પહેલા છે ને આપણી પાસે એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ શું કામ લેવો જોઈએ? હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ છે ને એ કે જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો ને તો એ આખા ભારતમાં વેલિડ હોય. બેસ્ટ ટર્મ પ્લાન કેવો અને કઈ રીતે? આના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે જઈએ. પહેલા કેવા ઓપ્શન હતા નિકુંજભાઈ કે ભાઈ તમે ખાલી છે ને ટર્મ પ્લાન લેવો હોય તો તમે આ જ પ્રમાણે સિલેક્ટ કરી શકો. હવે તો કેટલાય ઓપ્શન્સ છે એમાં. ટર્મ અને એન્ડોરમેન્ટ પ્લાન, આ બે વચ્ચે શું ડિફરન્ટ આવે? એન્ડોમેન્ટ પ્લાન એમાં શું થાય કે તમારું સેવિંગ્સ પણ થાય અને તમને એની ઉપર વ્યાજ પણ મળે અને તમે જે પૈસા ભર્યા હોય એના 10 થી લઈને 20 ગણું કવર મળે. ટર્મ પ્લાન શું કરે છે કે તમને વળતર નથી આપતો, તમને છે ને રિસ્ક કવર કરી દે છે. બેસ્ટ પ્લાન ટર્મ પ્લાન રે, એન્ડોરમેન્ટ પ્લાન. IRDAI છે એની મુજબમાં ક્લેમ રેશિયો અને સોલ્વિંગ રેશિયો આ બંને વચ્ચે શું ડિફરન્ટ હોય? તો હું તમને એક બહુ સરળ ભાષામાં સમજાવું, કારણ કે આપણો પોડકાસ્ટ જે જોવાવાળા વ્યક્તિ છે એ બહુ સરળ હશે એટલા માટે. શું હોય ફ્રી લુક પીરિયડ? 15 દિવસમાં તમને નથી પસંદ આવતી તો તમે પોલિસી છે ને પરત આપી દો છો. ક્લેમ લેવા માટે આત્મહત્યા કરે અથવા તો મર્ડરના કેસ પણ આવે છે. હા, તમે જે પ્રકારનું પૂછો છો મેં કોઈ જગ્યાએ વાંચ્યું પણ હતું કે ભાઈ આવું કરવા ગયા અને પકડાઈ ગયા. LIC એ પોતાનો એક સર્વે બહાર પડ્યો હતો કે પૈસા અનક્લેમેબલ પડેલા છે લોકોને. ઇન્સ્યોરન્સને છે ને ઘણી વખત સ્કેમ સમજવામાં આવે. એનું મોટામાં મોટું કારણ આપણે સાચા છીએ અને કંપની એમ કહે છે કે ભાઈ હું સાચી છું, આ કારણ આવું છે, તો એને આપણે કોર્ટ દ્વારા લઈ જવું જોઈએ. કે લોકો ઇન્સ્યોરન્સને ખર્ચો સમજે તો રિયલમાં ખર્ચો છે. શરીરમાં પ્રોબ્લેમ આવે એટલે તમને ઇન્સ્યોરન્સ જોશે. એક્સિડન્ટ કેસમાં આપણને બિલકુલ ખબર નથી હોતી કે કેટલો ખર્ચો થશે. હા, ને એ ઇન્વિટેશન નથી આપતા કે હું આવું છું. કે મારા કાકાને છે ને અમે L4 L5 નું ઓપરેશન આવ્યું હતું. નરેન્દ્ર મોદીને જે સારવાર મળે ને એવી સારવાર તમે મારા કાકાને કરજો. હું કામ કે મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોસ્પિટલના બિલમાં લોકો છે ને ગરીબ થઈ જાય છે. મેડિક્લેમની અંદર એક વસ્તુ મેં બહુ મોટો લૂપહોલ જોયેલો છે કે હોસ્પિટલની અંદર રૂમ્સ સિલેક્શન ઉપર છે ને એ બહુ મોટો સ્કેમ થાય છે. એટલા તમે અવેર રહેશો ને એટલું તમને કોઈ છેતરશે નહીં. સરકાર લાયસન્સ 10 ધોરણ પાસને પણ આપી દે છે એટલે શું થાય કે ગમે વ્યક્તિ છે એ આ ફિલ્ડમાં આવી જાય. કાર ઇન્સ્યોરન્સ એક નો ક્લેમ બોનસ પણ તમને મળતું હોય. ઘણા લોકોને ખ્યાલ નથી, પણ જો તમે નવી કાર લેતા હો અને સેમ નામની હોય તો તમને નવી પોલિસીમાં પ્રીમિયમ સીધું જ તે તમારું 50% થઈ જશે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સની અંદર શું કોઈ પણ વ્યક્તિ ફ્લાઇટ મારફતે અથવા તો એને ઇન્સ્યોરન્સ લઈને જે તે જગ્યાએ ગયા છે અને કોઈ પણ કારણસર એની ડેથ થાય છે તો એમાં ક્લેમ મળે? ફિલ્ડ છે ને દરિયા જેવી છે. તમે તમારા હેલ્થને સિક્યોર કરવા માટે એક ઇન્સ્યોરન્સ કોર્સ કર્યો છે. તમે સૂર્ય નમસ્કારના 1111 દિવસ પૂરા કર્યા છે. મિતેશભાઈ ધોળિયા, HB ઇન્સ્યોરન્સ જ્યાંથી તમે શરૂ કર્યું અને એક ઇન્સ્યોરન્સ એટલે કે સિક્યુરિટી તમે લાઈફને આપો છો એની માટે સૌથી પહેલાં થેન્ક યુ. અને આજે ક્લબ 360ની તમે જે મોકો આપ્યો છે, તમારો જે તમે ટાઈમ આપશો, જે ઓડિયન્સને એક આઉટપુટ એક વેલ્યુ આપણે આપવી છે જેને તમે એક નિમિત્ત બનવાનો છે, એની માટે થેન્ક યુ સો મચ મિતેશભાઈ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ક્લબ 360ની તમારી ટીમનો કે જે મને અહીંયા છે ને ઇન્વાઇટ કર્યો એના માટે થેન્ક યુ. હવે વાત થ્રુ આઉટ ટોપિક જ જઈએ. જ્યારે છે ને માઇન્ડની અંદર ઇન્સ્યોરન્સ આવે ને, ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ છે ને સવાલ આવે પહેલું કયું છેલ્લું કયું. ટર્મ્સ ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, પછી SIPs છે, પછી આપણે બહુ બધા વગેરે વગેરે ટાઈપના ઇન્સ્યોરન્સ છે. તો પહેલો ઇન્સ્યોરન્સ અથવા તો સૌથી પહેલું તમારું શું તમારી પાસે હોવું જોઈએ અને ઇન્સ્યોરન્સ લિસ્ટમાં સૌથી છેલ્લો ઇન્સ્યોરન્સ કયો હોવો જોઈએ? બરાબર છે. સૌથી પહેલાં છે ને આપણી પાસે એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. ત્યાંથી છે ને જર્ની હંમેશા આપણે સ્ટાર્ટ કરવી જોઈએ. પછી એડ ઓન તમે કરતા જાઓ. જેવી રીતે કે ભાઈ તમારી પાસે વધારે સમૃદ્ધિ આવે છે તો તમે એક વચ્ચે તમે ટર્મ પ્લાન એડ કરો, પછી એનાથી આગળ તો ભાઈ પર્સનલ એક્સિડન્ટ પોલિસી એડ કરો, પછી કે ભાઈ તો ક્રિટિકલ કેર તમે એડ કરો. તમને એવું લાગે છે કે ભાઈ હવે ક્રિટિકલ કેરમાં મને નથી જરૂર, મને ખાલી કેન્સરની જ જરૂર છે, તો તમે એને કેન્સર પોલિસીમાં પણ કરી શકો. પછી આનાથી છે ને જર્ની તમારી આગળ વધતી જાય. જેવી રીતે કે સપોઝ કે તમે નોકરી કરતા હો ત્યાં સુધી આટલું બરાબર છે, પણ સપોઝ કે તમે પછી હવે વ્યવસાયમાં જાઓ છો
તો વ્યવસાયમાં જાઓ છો તો તમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનેલું છે, કારણ કે તમે વર્ષોથી જ્યાં તમે તમારી બિઝનેસની જે પ્રેક્ટિસ તમે કરી રહ્યા છો, તો એ બિઝનેસને પણ કવર કરવા માટે ફાયર ઇન્સ્યોરન્સ છે, ચોરીનો જે કંઈ ઇન્સ્યોરન્સ છે, ત્યાં જે માલ તમારો આવન જાવન રહેશે, જે ટેમ્પોમાં આવે છે, બહારથી આવે છે, તો એનો પણ ઇન્સ્યોરન્સ, જે મરીન ઇન્સ્યોરન્સ કહેવાય છે, તેનો પણ હોય છે. જ્યાં જ્યાં તમને એમ નીડ લાગે છે કે ભાઈ પ્રોટેક્શન કરવું, બરાબર ને, તો પ્રોટેક્શન માટે તમારે ઇન્સ્યોરન્સની જર્ની આવી રીતે આગળ વધારવી જોઈએ ભાઈ. હેલ્થ ઇન્સ્યોરન્સ શું કામ લેવો જોઈએ, ટર્મ ઇન્સ્યોરન્સ શું કામ લેવો જોઈએ, કારણ કે આ બે વચ્ચે બહુ લોકો કન્ફ્યુઝ છે. બરાબર છે. હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ છે ને એ બંને અલગ વસ્તુ છે. હું તમને સૌથી પહેલાં કહું કે હેલ્થ ઇન્સ્યોરન્સ શું કામ લેવો જોઈએ. જેમ કે આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ, જ્યારે મને કંઈ થઈ છે તો મને હોસ્પિટલમાં દાખલ કર્યા, તો હવે કઈ હોસ્પિટલમાં જવું, કારણ કે હોસ્પિટલમાં કોઈ છે ને MRP નથી હોતી કે આ વસ્તુની છે ને એ આટલા જ પ્રાઇસ છે એવું, કારણ કે ડૉક્ટરની પ્રેક્ટિસ પ્રમાણે હોય, ડૉક્ટરના અનુભવ પ્રમાણે હોય, તમે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સિલેક્ટ કરો છો એવી રીતનું હોય. તો તમે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો છો ને ત્યારે તમારી પાસે છે ને કોઈ ક્રાઇટેરિયા નથી રહેતો કે હું આટલા પ્રાઇઝની જ હોસ્પિટલમાં જાઉં, કારણ કે ત્યાં તો તમે ટ્રીટમેન્ટ જોવો છો ને, ડૉક્ટરને જોવો છો, હા, નીડ કઈ રીતની છે એવી રીતે જોવો છો. તો એટલા માટે છે ને ફેમિલી મેમ્બર તમને ગમે ત્યાં લઈ જાય, સારામાં સારા ડૉક્ટર પાસે લઈ જાય ને, તો તમને એ પેડ કરી શકવા જોઈએ એવો ઇન્સ્યોરન્સ આપણે હંમેશા લેવો જોઈએ. એને છે ને એક થોટ્સ ન આવે કે ભાઈ યાર હું ઓછા પ્રાઇઝમાં જાઉં કે આ હોસ્પિટલમાં જાઉં, આવું. નંબર 1 વાત આ. નંબર 2, હવે શું થયું કે આપણે જે ફેમિલીમાં રહીએ છીએ એ ફેમિલીમાં છે ને એક બાળક, એક દીકરી, એવી રીતનું આપણું હવે ફેમિલી થઈ ગયું છે. પહેલાં જે જૂના સમયમાં છે ને ફેમિલીઝ હતા, તો ફેમિલીઝ છે ને આપણી સિક્યુરિટીઝ હતી, એ જ પોતે ઇન્સ્યોરન્સ હતો. કારણ કે આપણા પપ્પાની છે ને 3 ભાઈ હોય, 4 ભાઈ હોય, 5 ભાઈ હોય, તો એકને કાંઈ પણ બી થાય ને તો બીજા 4 જણા ઊભા હોય. રાઈટ, જોઈન્ટ ફેમિલી હતું. હવે શું થયું કે ભાઈ હવે આપણે છે ને ધીમે ધીમે છૂટા પડતા ગયા, એક શહેરમાં આવતા રહ્યા, શહેરમાં એક જગ્યાની વ્યવસ્થા આપણે જોવી પડે. તો એ વ્યવસ્થામાં શું થાય કે ભાઈ આપણા સમાજમાં હોય તો હવે તમારા વાઈફ છે એ તમને વાઈફ ક્યાં લઈ જાય, એ એકલા હોય, એ કોની પાસે પૈસા લેવા માટે જાય. પણ જો એક તમારી પાસે એવું કાગળ હોય કે એ તમે હોસ્પિટલમાં બતાવો તો તમને 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ સુધીનું તમને એ એમ કે ભાઈ 20 લાખ સુધીનો ખર્ચો થાય ને ક્યાં સુધી કાંઈ ચિંતા નથી. તો તમારા વાઈફને, બચ્ચાઓને, તમારા જે વડીલો, જે પપ્પા રહે છે તમારી સાથે, એને કેટલું આમ રિલેક્સેશન ફીલ થાય. જો આ રિલેક્સેશન આપણે ફીલ કરવું હોય ને, એટલા માટે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સમાં આપણે જવું જોઈએ. મારું આવું માનવું છે, નહીં કે બીજી કોઈ રીતે આ લ્યોના ફાયદો લેવો. તમારો હેલ્થ ઇન્સ્યોરન્સમાં સૌથી મેજર એવો પ્રોબ્લેમ કે ભાઈ જ્યારે તમારે સારવારની જરૂર છે, ત્યારે તમે પૈસા સામું ન જોવો, એટલે અને તમે બેસ્ટ ટ્રીટમેન્ટ લઈ શકો એની માટે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે જવું પડે. બિલકુલ. અને ટર્મ માટે આમાં હું તમને એક વાત હેલ્થમાં પણ એડ કરી દઉં હજી, કે જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો ને તો આખા ભારતમાં વેલિડ હોય. ઓકે, આખા ભારતમાં એ વેલિડ હોય. તમને એમ થાય કે મારે મુંબઈ ટ્રીટમેન્ટ લેવી છે તો પણ તમે જઈ શકો છો, તમને એમ થાય મારે દિલ્હી ટ્રીટમેન્ટ લેવી છે તો પણ જઈ શકો. અને સુરતમાં આપણે બેઠા હોય તો 4 કલાકમાં મુંબઈ પણ છે, અને 4 કલાકમાં આપણી પાસે અમદાવાદ પણ છે. કારણ કે સારા હોસ્પિટલ, સારી ડોક્ટર્સ તમારે જરૂર હોય, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થના તમારે જરૂર હોય, તો કદાચ એવું બને કે તમારે એ શિફ્ટ કરવું પડે મેટ્રો સિટીમાં, તો તમે ગમે ત્યાં જઈ શકો છો હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને. હવે વાત આવી કે ટર્મ ઇન્સ્યોરન્સ શું કામ એમ. તો ટર્મ ઇન્સ્યોરન્સ એટલા માટે કે તમે છે ને એક પરિવાર લઈને બેઠા છો. મેં તમને જે એવી આગળ વાત કરી એ સેમ હું ઉદાહરણ તમને અહીંયા આપું કે તમારું પરિવાર હોય ને ત્યારે તમારે કંઈ જરૂર નહોતી ઇન્સ્યોરન્સની, કારણ કે તમે ખેતીવાડી કરતા હોય તો એક ભાઈ ખેતીવાડી કરતા હોય, એક ભાઈ બજારમાં કોઈ કામ કરતા હોય, એક ભાઈ માર્કેટનું કોઈ કામ કરતા હોય, એક ભાઈ છે ને વ્યવહાર, છોકરા. હા, હવે કોઈને એક દીકરો છે, કોઈને એક દીકરી છે, એવું પણ છે, અને કોઈને ખાલી દીકરો દીકરી જ છે. આવું. તો તમારી પાછળ જે વ્યક્તિ આવ્યા છે, તમે 20-25 વર્ષની અંદરમાં તમે મેરેજ કર્યા હોય, કોઈએ તમને દીકરી આપી, એ દીકરી તમારી આર્થિક સ્થિતિ જોઈને પણ આપી છે કે ભાઈ સપોઝ કે નિકુંજભાઈ છે તો નિકુંજભાઈની આ છે ને આ એનો આર્થિક વ્યવહાર સાચવી લેશે, એનું બધું જ પૂરું કરશે. પણ આપણને આપણા જીવનનું તો કશું નક્કી નથી હોતું, એની કોઈ ગેરંટી છે, એની કોઈ ગેરંટી છે નહીં. તો જે જર્ની આપણે ભારત દેશમાં જઈએ તો 70-75 વર્ષની છે, હું એક અંદાજિત લઉં, કોઈ આપણે આંકડાની માયાજાળમાં નથી જતા. તો 70-75 વર્ષ આપણે જીવવાનું છે. આજે હું ગણું કે લેટ્સ 35 યર મારા થયા છે, તો બાકીનું મારે જે 40-45 વર્ષનું જે મારે જીવન કાઢવાનું છે, એ જીવનમાં સપોઝ કે કોઈ બનાવ બની જાય તો મારે શું કરવું. કારણ કે મારા ભાઈ હોય
તો મારા ભાઈ પણ એનું કમાતા હોય, એનું ફેમિલીનું પૂરું પાડતા હોય. અને આ સમય એવો છે કે ભાઈ પોતાનું તો માંડ થતું હોય. હા, આપણે એવું ન માનીએ કે માંડ થતું હોય, પણ હવે એ એની જરૂરિયાત પૂરી કરતો હોય, એ બીજા ફેમિલીની ક્યાં એ કરવા આવે. હા. તો મારા ફેમિલીને છે ને સમાજમાં ક્યાંય હાથ લાંબો ન કરવો પડે, બરાબર ને, એવું હું કરીને જાઉં કે સપોઝ કે 1 કરોડ રૂપિયાની આપણે ટર્મ પોલિસી લઈએ તો એનું છે ને ખાલી 1% પ્રીમિયમ આવતું હોય. એ જનરલી તમને પ્રીમિયમ રિટર્ન આપી દેતા હોય ને એવી પોલિસીસની હું તમને વાત કરું છું. બાકી તો 30, 35, 40 હજાર રૂપિયામાં પણ 1 કરોડનું પૂરું થઈ જાય. એટલે કે સમજો કે તમે 0.5% તે 1 કરોડનું કામ તમે કરી શકો છો. કે કાંઈ પણ બી થાય કે એક ફેમિલીને સમજો કે 1 કરોડ રૂપિયા મળી જાય, એ બેંકની એફડીમાં મૂકે અને 6% અને 7% પણ સપોઝ કે એમને વાર્ષિક રિટર્ન જો મળે તો મહિને છે ને એને 50,000 રૂપિયાની આવક થઈ ગઈ, 1 કરોડ રૂપિયા. એટલે એ વ્યક્તિ જેમના ઘરેથી વ્યક્તિ એક્સપાયર થયા છે એ એમના ધર્મપત્ની એમના 2 બાળકો લગભગ 50,000 રૂપિયામાં આ સુરત સિટીમાં એમનું સારી રીતે ગુજરાન કરી શકે, એમને ભણાવી શકે, એમને ગણાવી શકે. અને છેલ્લે આ 1 કરોડ રૂપિયા છે તો એમાંથી થોડાક નહીં મેરેજ કરે એ પૈસાના, અને બાકીના એમને બિઝનેસ કરવા માટે પણ પૈસા આપી શકે. સપોઝ કે એમને જોબમાં નથી જવું તો એમને બિઝનેસ કંઈ સ્ટાર્ટઅપ કરવો હોય તો નાની મોટી એમાઉન્ટ પણ એ આપી શકે. રાઈટ વાત છે. હા, તો આવી રીતે ટર્મ પ્લાન છે ને કામ લાગે. ઘણા સમાજમાં એવી પણ વ્યવસ્થા હોય છે કે કોઈ વ્યક્તિ, જેમ કે કદાચ છે ને સિંધી સમાજમાં પણ આવી વ્યવસ્થા શાયદ છે, એવું મને ધ્યાનમાં છે કે એમને બધા પરિવારજનો ભેગા થાય અને એવી રીતે એમને પૈસા પણ કરી આપતા હતા. આ એક ઇન્સ્યોરન્સની જ એક વ્યવસ્થા હતી. હા, મંડળની વ્યવસ્થા. મારા ગામમાં પણ દેપલા ગામમાં પણ છે ને એક આવી વ્યવસ્થા શરૂઆતના સમયે થઈ હતી. મેં જોયું હતું કે ભાઈ સમાજના મોભીઓ આવે અને કોઈ વ્યક્તિના ઘરેથી વ્યક્તિ ગુજરી ગયું હોય તો એ ગુજરી ગયા હોય એ વ્યક્તિ, તો એમના પરિવારને મદદ કરવા માટે કોઈ 5,000, 25,000, 50,000, લાખ રૂપિયા આવી રીતે આપતા અને એમને છે ને એક ફંડ કરી દેતા હતા. આ એક ઇન્સ્યોરન્સની જ વ્યવસ્થા છે. પણ એક છે ને આ આધુનિક વેમાં હવે ગઈ, જેવી રીતે આપણે શહેરોમાં આવ્યા, બરાબર ને, તો હવે એક આવી રીતે આધુનિક વ્યવસ્થામાં પરિણમ્યું છે. મતલબમાં ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ એવો કહી શકાય કે તમારું જે તે ભરણ પોષણ કરનાર છે, દાખલા તરીકે એ જ હયાત નથી રહેતું, યસ, એની ખામી તો કોઈ પૂરી નથી કરી શકવાનું, પણ જેના કારણે તમને મોનિટરી, કારણ કે અત્યારે હું એમ કહું છું પૈસા બધું નથી, પણ 99% પ્રોબ્લેમ તો પૈસાથી સોલ્વ થઈ જતા હોય છે. એટલે જે તે સમયે તમારે મોનિટરી કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ના આવે ટર્મ્સમાં, તમારી પાસે ટર્મ હોય. બરાબર છે. આની સાથે હું તમને એક બીજી વાત જોડું. ટર્મ શું કામ લેવો જોઈએ? હવે છે ને વધારે વેલ્થી થવા માટે લેવો જોઈએ. કારણ કે ટર્મ એક એવી વસ્તુ છે કે જેમાં છે ને નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ કરો. દાખલા તરીકે આજે તમારે સમજો ફ્લેટ લેવો હોય તો 1 કરોડ રૂપિયા, અથવા તો હું એક નાની અમાઉન્ટ પકડું તો તમારે 50 લાખ રૂપિયા ત્યાં દેવા પડે અને ત્યારે તમારી પ્રોપર્ટી પરચેસ થાય. હવે તમે પ્રોપર્ટી આપો છો તો એ તમારા પુત્રને આપવા માટે તમે કરો છો એ પ્રોપર્ટી પણ. તો આ પણ બી એક પ્રકારની પ્રોપર્ટી છે જે છે ને ડાયરેક્ટ લિક્વિડ થઈ જશે. સપોઝ કે આપણું કંઈ ડેથ થાય છે તો એ ડાયરેક્ટ તમારા ફેમિલી મેમ્બરને છે ને 1 યરની પ્રોપર્ટી તમારા પોર્ટફોલિયોમાં એડ કરી દેશે. અને 50,000 લાખ રૂપિયા આજે સમજો કે કોઈ વ્યક્તિ વ્યવસાય કરે છે તો એના માટે બહુ મોટી રકમ નથી. અને હવે તો એવા પણ એમાં ઓપ્શન્સ આવી ગયા હોય છે કે તમારે 5 વર્ષ ભરી શકો પૈસા, 10 વર્ષ ભરી શકો, અને લાસ્ટ છે ને તમે 80 વર્ષ સુધી આને કન્ટિન્યુ કરી શકો. અને હવે તો 100 વર્ષના પણ આમાં પ્લાન ઉપલબ્ધ છે કે 100 વર્ષ સુધી તમને ઇન્સ્યોરન્સ આપે. અને 100 વર્ષમાં તો આપણને ખબર જ છે કે આપણે ભગવાનના ધામમાં જવાના છીએ. મતલબમાં શ્યોર છે કે આ 1 કરોડ રૂપિયા તો મળશે જ. તમે કેમ આજે કોઈ પ્રોપર્ટી લીધી, ફ્લેટ લીધી, શોપ લીધી, દુકાન લીધી, જમીન લીધી, પ્લોટ લીધો, બરાબર ને, તો આ પણ બી એક શ્યોરિટી વાળી વસ્તુ છે કે ભાઈ તમને છે નાના પૈસા તો મળવાના જ છે. તો આજે તમારી જો સારી સગવડતા હોય તો લઈને મૂકી રાખો, આવું તમે કરી શકો. તો અત્યારના સમયની અંદર બહુ બધા એજન્ટોનો રોલ હોય છે આમની અંદર. તો બેસ્ટ ટર્મ પ્લાન કેવો અને કઈ રીતે? હા, એટલે આના કોઈ ક્રાઇટેરિયા ન હોય કે આ જ બેસ્ટ છે. કારણ કે આજે ભારતભરમાં 25-30 કંપનીઓ છે. 25-30 કંપનીઓના અલગ અલગ ફીચર્સ છે. તો આમાં હું એમ ન કહી શકું કે આ જ બેસ્ટ એવું, બરાબર ને. તો હું તમને એમ કહું કે આના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે જઈએ. સપોઝ કે આમાં છે ને ઘણા બધા ટર્મ પ્લાન મળે છે. કેવા ટર્મ પ્લાન? હવે તમે એને છે ને ટેલર મેડ કરી શકો. ટેલર મેડ એટલે તમને જેવું ચોઈસ હોય ને એવું તમે ફંક્શન એમાંથી સિલેક્ટ કરી શકશો. દાખલા તરીકે સપોઝ કે તમને છે ને ખાલી ટર્મ પ્લાન જ જોઈએ છે, તમારે બીજું કશું જ એડ નથી કરવું, તો ફર્સ્ટ કેટેગરી ખાલી ટર્મ પ્લાન થયો કે તમને કશું થાય ને તો સીધા જ 1 કરોડ રૂપિયાનું તમને રિસ્ક કવર તમારા ફેમિલી મેમ્બરને મળી જાય છે. તમને એમ થયું કે ભાઈ મને કંઈ થાય તો પૈસા મળે, કંઈ ન થાય તો મારા ભરેલા પૈસા પણ પાછા આવવા જોઈએ, તો એક સેકન્ડ ઓપ્શન એમાં
ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો. આવું ઓપ્શન થયું. થર્ડ ઓપ્શન કે ભાઈ તમને ટર્મ પ્લાન જોઈએ છે, તમને એમ થાય છે કે મને છે ને કંઈ થાય તો મને 1 કરોડ રૂપિયા મળે રિસ્ક કવર, પણ કશું ન થાય મને તો એ જ પૈસાનું મને છે ને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ જવું જોઈએ, એની ઉપર મને વ્યાજ મળવું જોઈએ. તો થર્ડ ઓપ્શન થઈ ગયો. ઓકે, બરાબર ને નિકુંજભાઈ? ફોર્થ ઓપ્શન, તમને એમ થાય છે કે ભાઈ મને કશું, કારણ કે જીવન છે તો જીવનમાં છેલ્લા 30, 40, 50 વર્ષો હોય અને એ દરમિયાન સમજો કે મને કોઈ ક્રિટિકલ કેર એટલે કે 40 પ્રકારની એવી બીમારીઓ હોય કે જેમાં છે ને લાંબુ રોકાણ થતું હોય હોસ્પિટલમાં અને લાંબો ખર્ચો થતો હોય, જેમ કે કિડની, હૃદય, કેન્સર, આ બધા જ પ્રકારના જો રોગ મને કાંઈ પણ બી થાય તો મને છે ને 20, 25 લાખ, 50 લાખ રૂપિયા જેવું તમે એની અંદર એડ ઓન કર્યું હોય એ 25, 50 લાખ રૂપિયા મને છે ને મળી જવા જોઈએ, જેથી કરીને એક ફેમિલીને છે ને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી જાય અને 20 લાખ રૂપિયા સપોઝ કે એના આવી ગયા હોય તો એ સારામાં સારી ટ્રીટમેન્ટ એ કરાવી શકે, સારામાં સારા ડૉક્ટરને એપોઇન્ટ કરાવી શકે. ઓકે, આ થર્ડ વસ્તુ થઈ. હવે આમાં એમ થયું કે ભાઈ તમને એમ થયું કે ભાઈ મને છે ને નેચરલી ડેથ થાય તો ઠીક છે, પણ એક્સિડન્ટલીના પણ બનાવો ખૂબ સારા વધી ગયા છે. તો મને એમ થાય કે ભાઈ એક્સિડન્ટલી થાય ને તો 1 કરોડની જગ્યાએ મને 2 કરોડ મળવા જોઈએ. આવું અમુક કંપનીઓ છે ને તમને એવું કહે છે કે ભાઈ સપોઝ કે છે ને એક્સિડન્ટ થાય, નેચરલ ડેથ પણ થાય, સપોઝ કે પબ્લિક પ્લેસ ઉપર થાય છે કે જેમ કે તમે ટ્રેનમાં જાઓ છો, એસટી બસમાં જાઓ છો, આપણે ઘણી વખત જોતા કે યાર આ છે ને બસ છે ને પેલી ઘાટ ઉપરથી પડી ગઈ, આવું થાય. ટ્રેનમાં જાઓ છો તો ટ્રેનના ડબ્બા છે ને પડી ગયા, તો એ કેસમાં છે ને તમને 3x આપે, એટલે કે તમને સપોઝ કે 1 કરોડનો લીધેલો હોય ને તો તમને 3 કરોડ રૂપિયા તમને એની અંદર આપે. ઇન ધ સેન્સ ઓફ તમારી બેઝ રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે તમે કસ્ટમાઇઝ કરી શકો. હવે તમે કસ્ટમાઇઝ કરી શકો. પહેલા કેવા ઓપ્શન હતા નિકુંજભાઈ કે ભાઈ તમે ખાલી છે ને ટર્મ પ્લાન લેવો હોય તો તમે આ જ પ્રમાણે સિલેક્ટ કરી શકો. હવે તો કેટલાય ઓપ્શન્સ છે, એમાં તમારી નીડ પ્રમાણે તમને જે ચૂઝ થાય ને એ પ્રમાણે લઈ લેવાનો. એટલે હું એમ કહું છું કે કોઈ છે ને એજન્ટ પાસે જવું ને એની કરતાં છે ને કન્સલ્ટન્ટ પાસે જાજો, કે કોઈ એક જ કંપનીનું જો વ્યક્તિ કામ કરતા હોય ને આ જ તમારા માટે બેસ્ટ, એવું નહીં કરવું જોઈએ. હું એમ કહું છું કે તમે છે ને આ પોડકાસ્ટ જોઈને, આ વિડીયો જોઈને છે ને ક્યારેય તમારા એજન્ટ સાથે છે ને તમે છેતરાવો નહીં ને. એવું એજન્ટ તો બહુ સારા જ વ્યક્તિ હોય છે, પણ આપણે કોઈ એક જ વસ્તુ આપવાનો આગ્રહ રાખે એવું નહીં કરવું. એની પાસે છે ને અલગ અલગ પ્રકારના તમારે ઓપ્શન્સ મતલબમાં નવો શબ્દ મેં સાંભળ્યો ભાઈ, એજન્ટ ને કન્સલ્ટન્ટ પાસે જાઓ. રિયાલિટીમાં મતલબમાં તમારી માટે બેસ્ટ શું છે સજેશન આપે એની પાસે જાઓ. બિલકુલ બિલકુલ, કે ભાઈ કન્સલ્ટન્ટ પાસે જવું કે ભાઈ મારા માટે શું બરાબર છે એ આપો, નહીં કે કંપનીએ તમને શું આપ્યું છે એના કેમ તમે એજન્ટ બન્યા છો અને એ જ વસ્તુ મને આપી દેવી. ના, એવું નહીં. મારા ફેમિલી માટે શું બેસ્ટ છે એ તમે મને ગોતીને આપો. તમે મને એવું ગોતીને આપો કે કઈ કંપનીના શું ફીચર છે એ મને ગોતીને આપો, કઈ કંપનીનું ઓછું પ્રીમિયમ આવે છે એ તમે મને શોધીને એમાંથી તમે મને આપો. બરાબર ને? તમે મને કન્સલ્ટ કરો. હા, મતલબમાં સીધા વેચવાનો મને કયો. હા, મને તમે સેલ નહીં કરો, હું ખરીદીશ. મારો સ્વભાવ છે કે મારે ખરીદવું છે એવું, એઝ અ નીડ. હા, એઝ અ નીડ એવું. નહીં, એક બીજો એક ટર્મ પ્લાન, બરાબર છે. ટર્મ પ્લાનની અંદર એક વસ્તુ તમે હમણાં બોલે એમાં આવે. એક એવો ટર્મ પ્લાન આવે કે જેની અંદર તમે ઇન્વેસ્ટ જેટલા તમે કર્યા છે તમને રિફંડ મળે, બરાબર છે ને. એક એ ટર્મ પ્લાન આવે કે જેની અંદર તમારે રિફંડની કોઈ પોલિસી ન હોય. આ કઈ રીતનું સમજાવો ને મને થોડું. હા, એટલે એનું પ્રીમિયમ છે ને બહુ ઓછું હોય છે. ઓકે, કેવું હોય કે સપોઝ કે મેં છે ને 10,000 રૂપિયા સપોઝ કે પ્રીમિયમ ભર્યું અને એની ઉપર મેં લીધો 50 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ. તો હું 10,000 રૂપિયા ભરતો જાઉં છું, મને કાંઈ થશે તો સીધા 50 લાખ કે 1 કરોડ વોટ એવર જે પ્રીમિયમ ભરું છું એની ઉપર આવશે, તો મને એટલા મળી જશે. હવે કંઈ લેવા દેવા નથી. હું તમને હવે સેકન્ડ ક્રાઇટેરિયામાં લઈ જાઉં, ઓપ્શન્સમાં, કે ભાઈ એક એવું છે કે મને કશું થશે તો 1 કરોડ રૂપિયા મળી ગયા તો કંઈ ચિંતા નથી, પણ મેં સપોઝ કે 30 વર્ષ સુધી મેં પૈસા રોકાણ કર્યા અથવા તો 30 વર્ષની મેં પોલિસી ટર્મ લીધી, 30 વર્ષ સુધી મને કાંઈ પણ બે થાય તો મને પૈસા મળી જવા જોઈએ. તો જે વર્ષ પૂરું થશે 30 વર્ષ સુધી મને કશું થયું નહીં, મારે કંઈ જરૂર પણ ન પડી ટર્મ પ્લાનની, કારણ કે મારા બાળકો મોટા થઈ ગયા, મેં એમના લગ્ન કરાવી દીધા, મેં એમને બિઝનેસ ઉપર ચડાવી દીધા અને હવે મને કંઈ બહુ નીડ લાગી. ભગવાનની કૃપા આપણને આવી ગઈ, મહારાજની. તો જે પૈસા ભરેલા છે ને 10,000 લેખે કરીને તમે 30 વર્ષ સુધી ભર્યા, તમે તો 3 લાખ રૂપિયા થયા તો 3 લાખ રૂપિયા તમને પાછા આપી દેશે. મળી છે. એક છે ને ટર્મ અને એન્ડોરમેન્ટ પ્લાન, આ બે વચ્ચે શું ડિફરન્ટ આવે? ટર્મ પ્લાન જે છે એ તમને તમારી લાઈફની સિક્યુરિટી કરે. દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ છે ને એની અલગ પ્રકારની એક ખાસિયત છે, બરાબર ને. જેમ કે ટર્મ પ્લાનની અલગ વાત છે, પર્સનલ એક્સિડન્ટની અલગ વાત છે, ક્રિટિકલ કેરની અલગ વાત છે, કેન્સર કેરની અલગ વાત છે. આવી રીતે ઘણા બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે.
તો એની રીતે એક છે એન્ડોમેન્ટ પ્લાન. એમાં શું થાય કે તમારું સેવિંગ્સ પણ થાય અને તમને એની ઉપર વ્યાજ પણ મળે અને તમે જે પૈસા ભર્યા હોય એના 10 થી લઈને 20 ગણું કવર મળે. સપોઝ કે તમે ₹1,00,000 ભરતા હો તો કોઈ પોલિસીમાં 10 લાખ સુધીનું કવર હોય, કોઈમાં 15 લાખ સુધીનું કવર હોય, કોઈમાં 20 લાખ સુધીનું પણ કવર હોય. એટલે મેં તમને કીધું કે 10 ગણાથી લઈને 20 ગણા સુધીનું એની અંદર તમને કવર પણ મળે અને તમે જે પૈસા ભરો છો એ 6, 6.5, 7.5, 8% લેખે તમને એની ઉપર રિટર્ન પણ આપે. એટલે એવું ન થાય કે યાર મને છે ને મારા પૈસાનું મને વળતર ના મળ્યું. ઓકે. અને ટર્મ પ્લાન શું કરે છે કે તમને વળતર નથી આપતો, તમને છે ને રિસ્ક કવર કરી દે છે. તમારા જીવનનું જે આર્થિક મૂલ્ય જે છે એ આર્થિક મૂલ્યને કેલ્ક્યુલેટ કરે છે અને એ જ પૈસામાં તમને અનેક ગણો ઇન્સ્યોરન્સ મળે. જેવી રીતે મેં તમને એમાં કીધું કે ભાઈ ₹1,00,000 ઉપર છે ને તમને 1 કરોડ નો મળે, એટલે 100 ગણો વસ્તુ થયું ને. તમે જે પૈસા ભરો છો પેલામાં તમે 10 ગણોથી 20 ગણો તમારો થયો, એની સાથે તમને સેવિંગ્સ પણ આપે છે એવું. ઓકે. બેસ્ટ પ્લાન ટર્મ પ્લાન રહે કે પછી એન્ડોમેન્ટ પ્લાન? શરૂઆતમાં તમારે ટર્મ ઉપર જવું જોઈએ. ઓકે. અને એ નીડ તમને એમ થઈ ગયું કે ભાઈ હવે મારી નીડ આ ટર્મની પૂરી ફૂલફિલ થઈ ગઈ છે, ત્યારબાદ તમે છે ને એન્ડોમેન્ટ ઉપર જાઓ, એવી રીતે પણ કરો. પણ હું અહીંયાથી એવું સજેસ્ટ તમને નથી કરતો કે તમે આની પછી આ જ જાઓ. હું તો એવું સજેસ્ટ કરું છું કે તમે તમારા કન્સલ્ટન્ટ સાથે મળજો, મારી આ ફાઇનાન્સની સ્થિતિ છે, મારે આમાં શું કરવું જોઈએ, એ તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ આપશે, એનો પોર્ટફોલિયો તમને મેનેજ કરી આપશે કે ભાઈ આવી રીતે આપણે આગળ વધવું જોઈએ અને ત્યારબાદ તમારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ડન છે. IRDAI છે એની મુજબમાં ક્લેમ રેશિયો અને સોલ્વિંગ રેશિયો આ બંને વચ્ચે શું ડિફરન્ટ હોય? સારું. ક્લેમ રેશિયો એવું કહેવાય નિકુંજભાઈ કે ભાઈ 100 ક્લેમ આવ્યા. દાખલા તરીકે હું તમને એક બહુ સરળ ભાષામાં સમજાવું, કારણ કે આપણો પોડકાસ્ટ જે જોવાવાળા વ્યક્તિ છે એ બહુ સરળ હશે એટલા માટે. તો ક્લેમ રેશિયો કે ભાઈ તમે 100 ક્લેમમાંથી કેટલા ક્લેમ આપ્યા, પણ આમાં પણ ધ્યાન એવું રાખવું જોઈએ કે ભાઈ 100માંથી ક્લેમ તો આપણે આપ્યા. સપોઝ કે 100માંથી આપણે ક્લેમ આપી દીધા 98, 99, 95, 90, 80 કંઈ પણ બી XYZ, તો એ કેટલી એમાઉન્ટના ચૂકવા વ્યક્તિએ, બરાબર ને? સપોઝ કે કોઈ કંપની છે તો એ કેટલી એમાઉન્ટના ચૂકવા, અને કોઈ એવા ક્લેમ છે કે જે રિજેક્ટ થયેલા છે પણ એ રિજેક્ટ થયેલાની ક્લેમ એમાઉન્ટ બહુ મોટી છે, બરાબર ને? આવું આપણે ક્લેમ રેશિયોઝમાં આવું કાઉન્ટ થતું હોય છે. એ અલગ અલગ સાઈડ ઉપર નીચે શું લખેલું છે ને એ ડિસ્ક્રિપ્શન, એના પોલિસી વર્ડિંગ એ વાંચીને આપણે આગળ વધવું જોઈએ જ્યારે તમે આ જોતા હો છો ત્યારે. સોલ્વન્સી રેશિયો દરેક કંપનીઓને અમુક પ્રકારે સરકારે એવું કીધું છે કે ભાઈ તમે આમનામ ક્લેમ સેટલ ના કરો, તમારે છે ને અમુક ડિપોઝિટ મૂકવી પડશે. એ ડિપોઝિટની સામે સોલ્વન્સી રેશિયો કેટલો છે એના ઉપરથી ગ્રાહકને ખબર પડે કે ભાઈ આ કંપનીની મજબૂતાઈ કેટલી છે. સપોઝ કે એક સાથે કોરોના જેવી કન્ડિશન આવી, અથવા તો કોઈ એવા પ્રકારનો વાયરસ આવ્યો, અથવા તો એવા પ્રકારનું યુદ્ધ થયું અત્યારની સ્થિતિને ધ્યાનમાં લઈને, તો શું આ કંપની પૈસા ચૂકવી શકશે? ઓકે. એને સોલ્વન્સી રેશિયો કહેવાય કે ભાઈ આણે જે મૂકેલું છે એ બરાબર છે. જેમ કે 1:2 મૂકવાનું, એની જે મૂડી હોય એ પ્રમાણે મૂકવાનું. RBI ની જેમ ભાઈ તમારે પૈસા નવા લાવવા છે તો તમારે એટલું ગોલ્ડ આપવું પડશે મેન્ટેન કરવા માટે. એ મેન્ટેન કરવા માટે, બરાબર ને? તો આને સોલ્વન્સી એક રેશિયો કહેવાય. અને એ ક્લેમ રેશિયો કીધો. ક્લેમ રેશિયો મોટા ભાગે ગ્રાહકને બહુ કામનો હોય છે કે ભાઈ હંમેશા મારે જો ક્લેમ લેવો છે ત્યારે મારે ક્લેમ રેશિયો જોવો જોઈએ. સોલ્વન્સી રેશિયો તો એક મતલબમાં ઇન્વેસ્ટમેન્ટ કંપની માટે જરૂરી છે. હા, કંપની માટે અને સરકાર માટે જરૂરી છે કે સોલ્વન્સી રેશિયો ત્યાં કામ કરશે. આવું. હવે ટર્મ્સની આપણે વાત થતી હતી ને, તો ટર્મ્સની અંદર એક પોઈન્ટ મારે તમને પૂછવો હતો કે ટર્મ્સ છે, બરાબર છે? હવે જે માણસ છે એ હયાત છે ત્યાં સુધી તો એને ખબર છે. હવે એના સગાવાલા એ માણસને કોઈ પણ કારણસર નથી રહેતા, બરાબર છે? તો એ માણસને સગાવાલા લોકો જે છે, નિયર એન્ડ ડિયર જે એના નોમિની છે, એને શું ધ્યાન રાખવું જોઈએ ટર્મ્સ લેતી વખતે કે એના જે નોમિની છે એમને આસાનીથી ક્લેમ મળી શકે? બરાબર છે. આસાનીથી ક્લેમ લેવા માટે હું એમ કહું છું કે છેલ્લે જ્યારે જો ક્લેમ લેવો હોય ને તો એની શરૂઆત છે ને બહુ સરળ હોવી જોઈએ. ઓકે. આવું સરળ કેવી રીતે હોવું જોઈએ? જેમ કે જો સપોઝ કે તમને કંઈ પાસ્ટમાં કોઈ જગ્યાએ બીમારી હોય તો એના ડિસ્ચાર્જ કાર્ડ તમારે આપવા જોઈએ. જે કંઈ હોય એ તમારે ખુલીને ઓપન, એના જે કંઈ ક્લિયર અંડર રાઇટિંગમાં ક્લિયર, તો એ તમારે લખાવવું જોઈએ. સપોઝ કે ઘણી વખત શું કરે કે વ્યક્તિ છે ને તમાકુ ખાય છે અથવા માવો ખાય છે, એને 4-6 મહિના માટે મૂકી દીધું અને પછી પોલિસી લઈ લે અને પછી ભવિષ્યમાં એ શરૂ પણ કરી દેતા હોય છે. તો એવું ન કરવું. જો તમારા શરીરમાં નિકોટિન હોય અથવા તો તમે કાંઈ પણ બી હેબિટ્સ હોય, કારણ કે ઇન્સ્યોરન્સ છે એ તમારી હેબિટ્સ ઉપર મળતો હોય છે. હેલ્ધીને એવું પ્રીમિયમ હોય છે, સ્મોકિંગવાળાને એ પ્રકારનું પ્રીમિયમ હોય છે, એ પ્રકારનો એનો ચાર્જ વધારે લેતા હોય. તો તમારે છે ને તમારી હેબિટ્સ તમારે બતાવવી જોઈએ.
કોઈ ઓપરેશન શરીરમાં હોય તો તમારે બતાવી દેવું જોઈએ, કોઈ પ્રકારની ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય તો તમારે બતાવી દેવું જોઈએ, કોઈ પ્રકારની તમે દવા લેતા હો તો તમારે બતાવી દેવું જોઈએ. જો તમે આટલું નીટ એન્ડ ક્લિયર જો તમારું પ્રપોઝલ ફોર્મ અંડર રાઇટિંગ જો કમ્પ્લીટ થયેલું હશે ને તો લગભગ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ ધ્યાન રાખો. બીજું છે ને, ગમે ત્યારે જે કંઈ તમારા રિપોર્ટ્સ થાય છે, જ્યારે ટર્મ પ્લાન લ્યો ને ત્યારે એના રિપોર્ટ્સ થતા હોય છે, મેડિકલ રિપોર્ટ, એ રિપોર્ટ્સને પણ તમારે ચેક કરી લેવા જોઈએ. ભાઈ કયા પ્રકારના રિપોર્ટ છે, શું છે, કઈ રીતે કંઈ થયું છે કે નથી થયું મને, આવું પણ તમારે ચેક કરીને આગળ વધવું જોઈએ. જો તમારું પેલું શરૂઆત છે ને એકદમ સાફ સુથરી હશે ને ક્લિયર હશે ને તો પાછળ તમને કોઈ પ્રોબ્લેમ, મતલબમાં તમે જ્યારે ટર્મ્સ લ્યો છો અથવા કોઈ પણ ઇન્સ્યોરન્સ લ્યો છો, કોઈ પણ વસ્તુ તમે સંતાડેલી નહીં હોય, હા, તો તમને ક્લેમની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બિલકુલ. હવે આ રહી તમારા તરફની વાત. કંપની તરફથી તમારે શું હોવું જોઈએ? હવે કંપનીની કઈ કન્ડિશનમાં નથી આપતા, કઈ કન્ડિશનમાં આપે છે, કેટલા સમય માટે મારે પ્રીમિયમ ભરવું પડશે, હું વચ્ચે અટકી જઈશ તો શું થશે, આ પ્રકારની જે કાંઈ એની નેગેટિવ બાબતો છે કે જ્યાં આપણને નથી મળવાની શક્યતા, એ સૌથી પહેલાં આપણે જાણી લેવી જોઈએ. ઓકે, આ કન્ડિશનમાં બરાબર છે. ઇન ધ સેન્સ ઓફ બંને બાજુથી તમારો મેચ થવું જોઈએ, બંને બાજુથી મેચ થવું જોઈએ. એક હજી છે ને મને ટર્મ્સમાં ને એમાં તો મને થોડો એટલો બધો ખ્યાલ નથી, પણ હું જ્યારે તમારા ટોપિક ઉપર R&D કરવા બેઠો ને ત્યારે મને એક છે ને શબ્દ મળ્યો, ફ્રી લુક પીરિયડ. અને ઘણા એજન્ટોને છે ને છુપાવવાની કોશિશ કરતા આવે, શું હોય ફ્રી લુક પીરિયડ? ફ્રી લુક પીરિયડ, દાખલા તરીકે આજે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે તમે કોઈ પોલિસી કે લ્યો છો તો એ 15 દિવસનો તમને ફ્રી લુક પીરિયડ આપે છે. ઓકે, કે 15 દિવસમાં તમને નથી પસંદ આવતી તો તમે એ પોલિસી છે ને પરત આપી દો છો. ઓકે. ઘણી વખત શું થતું હોય નિકુંજભાઈ કે બેંકમાં તમારું ખાતું છે, તમારો વ્યવહાર ત્યાં થાય છે, તો બેંક વાળા તમને એવું કહે કે ભાઈ મને છે ને તમે આ પોલિસી લઈ લો. ખરેખર તમને એ ગમતી નથી હોતી, કારણ કે કેટલી કંપનીઓ, 25-30 કંપનીઓ, 25-30 કંપનીઓમાં 25-30 પ્રોડક્ટો, તો લગભગ સમજો કે 30 × 30 હું કરું તો લગભગ તમારી પાસે 900 પ્રોડક્ટ થઈ, 900 થી 1000 પ્રોડક્ટ, 900 થી 1000 પ્રોડક્ટ. હવે 1000 પ્રોડક્ટમાંથી તમારે ચોઈસ કરવાની છે કે મારા માટે કઈ. હવે બેંક વાળા તમને આપી દે છે કે તો તમે આ લઈ લો નિકુંજભાઈ, એમ એના સંબંધના કારણે, એના સંબંધના કારણે. હવે મારે કરવું શું યાર, 2 લાખ 5 લાખ રૂપિયા હું વર્ષે પ્રીમિયમ ભરું તો એ કંઈ ઓછું પ્રીમિયમ તો છે નહીં મારું ઇન્વેસ્ટમેન્ટ. તો તમને કંપની છે ને એક ફ્રી લુક પીરિયડ આપે, 15 દિવસમાં તમે પરત કરી દો ને તો તમારા બધા પૈસા પાછા તમને મળી જાય છે. ઓકે, મતલબમાં હજી તમારી પાસે ઇન્સ્યોરન્સ લીધા પછીનો એક ટાઈમ હોય, એ લીધા પછીનો ટાઈમ હોય છે કે જ્યાં તમે તરત નાખી શકો છો, રિફંડ તમારા મળી શકે. તમને કોઈ પણ એવું ભાઈ શું કોઈ હિડન રાખેલું હોય પછી તમને હાઇલાઇટ થાય તો તમે એમાંથી નીકળી શકો છો. એમાંથી તમે નીકળી શકો છો. મેં હમણાં ઘણા કિસ્સા સાંભળેલા છે કે જેની અંદર લોકો છે ને આત્મહત્યા કરે ક્લેમ લેવા માટે, અથવા તો મર્ડરના કેસ પણ આવે છે કે ભાઈ એક ઇન્સ્યોરન્સ લીધો હતો અને એમનો ઇન્સ્યોરન્સ પકાવવા માટે જે તે વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું, અથવા તો જે તે વ્યક્તિને કોઈ પણ નુકસાની પહોંચાડી. તો આવી કન્ડિશનની અંદર ક્લેમ કંપની કઈ રીતના રિએક્શન આપે છે, અને રિયાલિટીની અંદર આવા જે માનસિકતા ધરાવતા લોકો છે એને તમે શું કહેવા માંગશો? હું આમાં છે ને થોડુંક શબ્દને છે ને કરેક્શન કરીશ. ઓકે નિકુંજભાઈ, કે કોઈ છે ને ક્યારેય ક્લેમ લેવા માટે છે ને પોતાનું જીવન નહીં ટૂંકાવી દે, બરાબર ને? કોઈ આત્મહત્યા ખાલી ક્લેમ લેવા માટે જ કરે એવું નહીં આપણે માનીએ. કે ક્લેમ લેવા માટે કે વીમો કે ઇન્સ્યોરન્સ લેવા માટે કોઈનું મર્ડર કરી નાખે એવું પણ નહીં માનીએ આપણે, બરાબર ને? એક આ સિનારીઓ છે. બીજો સિનારીઓ એવો છે કે ભાઈ આવું થયું હોય તો ક્લેમ કઈ રીતે મળે? તો બહુ ઇઝી છે પ્રોસેસ. પહેલાં છે ને તમારું જે કંઈ ડેથ સર્ટિફિકેટ હોય, તમારા ડોક્યુમેન્ટ્સ હોય અને તમારા નોમિનીના ડોક્યુમેન્ટ્સ હોય, અને એના જે કંઈ ક્લેમ ફોર્મ હોય, જેની ફોર્માલિટીઝ જે ડોક્યુમેન્ટ વર્કની કરવાની છે એ કરીને તમારા કન્સલ્ટન્ટને તમે આપો તો એ કંપનીમાં જે કંઈ આપવા લેવા દેવાનું હોય, જે કંઈ હોય એ તે આપી દે અને એની પછી આગળની પ્રોસેસ થઈ જતી હોય છે. અને ઘણા કિસ્સામાં તો કંપની અગાઉથી કહેતી હોય છે. દાખલા તરીકે સમજો કે કોઈ પૂરમાં આવ્યું તો મોટા ભાગના ઘરે છે ને LIC કંપનીના ઇન્સ્યોરન્સ હોય જ છે કંઈ ને કંઈ. તો LIC એમ કહે છે કે ભાઈ પૂર આવ્યું તો કાંઈ પણ બી હોય તો મને ડોક્યુમેન્ટ આપો, અમે તમારો ક્લેમ સેટલમેન્ટ કરી દઈશું. હમણાં જે પહેલગામમાં જે ઘટના ઘટી એમાં પણ તરત કંપનીએ એવું કીધું કે ભાઈ કાંઈ પણ બી હોય તમે ડોક્યુમેન્ટ આપો, અમે તમને પૈસા આપી દઈશું. સામેથી એપ્રોચ કરતી હોય છે, કારણ કે એ ગવર્મેન્ટ કંપની છે અને એક પોતાની જિમ્મેદારી સમજે છે, એક મારી ફરજ છે એવું સમજીને પણ એ લોકો તરત જ એપ્રોચ કરવા માટે પહોંચી જતા હોય છે. ક્યાંય સમજો કે લેન્ડસ્લાઇડ છું તો ત્યાં પણ બી ઇન્સ્યોરન્સ છે તો એ પણ બી આપી દેતા હોય છે આવી રીતે.
તો તમે ખાલી ડોક્યુમેન્ટ જમા કરાવો અને આ થઈ જાય. એક સિનારીઓ એવો થયો કે એક નંબર જ છે અને બધું જ કમ્પ્લીટ કામ થઈ ગયું છે. બીજું કેવું થયું કે સપોઝ કે એક્સિડન્ટ થયું, સપોઝ કે મર્ડર થયું, અથવા તો કોઈ જગ્યાએ માણસ જાતો તો એક્સિડન્ટ થયું, વેન રીઝન. હા, વેન એવર રીઝન. સપોઝ કે એક આપણે છે ને ઘટના એક ઘટી હતી કે રેલવે સ્ટેશન પાસે છે ને એક વ્યક્તિ જતા હતા અને થાંભલો પડ્યો, અને એ પણ બી એક્સિડન્ટમાં છે. કોઈ પણ એવી ઘટના કે જે નેચરલી નથી, ઓકે, એક્સિડન્ટલી છે, જે માનવ નિર્મિત કહી શકાય અથવા માનવ નિર્મિત ના હોય એવી પણ માનવ દ્વારા થયેલી હોય એવી, તો એને એક્સિડન્ટમાં જ કહેવામાં આવે છે. અને એક્સિડન્ટના અમુક પોસ્ટમોર્ટમ જે કંઈ પોલીસ રિપોર્ટ હોય એમાં એડિશનલ થોડાક કાગળ જોતા હોય છે, હોસ્પિટલના કાગળ જોતા હોય છે. તો એ તમે ડોક્યુમેન્ટ્સ તમે આપશો એટલે એની પણ પ્રોસેસ થઈ જતી હોય છે. થર્ડ સિનારીઓ એવો કે ભાઈ આપણે એમ માનીએ કે ભાઈ કોઈ મર્ડર અથવા આત્મહત્યા નથી, કોઈ બીજી રીતે ક્લેમ લેવાની કોશિશ કરેલી છે, બરાબર ને, થર્ડ વસ્તુમાં. તો હવે કંપની પાસે છે ને લેટેસ્ટ ટેકનોલોજી છે, લેટેસ્ટ વસ્તુ આવી ગઈ છે. એ લોકો છે ને કંપનીની અંદર પણ ડેટા હોય છે, ઇન્ટરનલ કંપનીઓના ડેટા હોય છે. એ ડેટાના આધારે પણ ખબર પડી જાય છે કે ભાઈ આને કેન્સર હતું પણ આને કેન્સર બતાવ્યું નથી, પણ આને ટ્રીટમેન્ટ તો લીધેલી છે, બરાબર ને. એ કોઈને કોઈ જગ્યાએથી એમને ખ્યાલ આવી જાય છે અને એમાં એ જે કંઈ હોય છે એ ક્લેમ એમાં રિજેક્ટ થતો હોય છે. અને હમણાં જ કોઈએ પેપરમાં જ લગભગ આજ આવ્યું હતું, આ તમે જે પ્રકારનું પૂછો છો એ મેં કોઈ જગ્યાએ વાંચ્યું પણ હતું કે ભાઈ આવું કરવા ગયા અને પકડાઈ ગયા, બરાબર ને, પકડાઈ ગયા. તો એમાં તો સ્વાભાવિક છે, તો કારણ એવું છે મારું કે અમારા જ એક નિયર એન્ડ ડિયર ની અંદર આ રીતના એક કિસ્સો બનેલો છે કે જે તે પર્સને એની એક ફાઇનાન્શિયલ કન્ડિશન વીક થઈ ગઈ અને એની શું કહેવાય માર્કેટમાં બહુ આપવાના થઈ ગયા પૈસા, એટલે એને શું સ્ટેપ લીધો કે એની પાસે ટર્મ હતો અને ખબર હતી કે ભાઈ આ ટાઈમમાં આ ટાઈમનો એને આખું બધું જાણી લીધું અને ટર્મની અંદર એને ઇન્સ્યોરન્સ પે કરીને ટર્મ્સની જેવી કન્ડિશન પૂરી થઈ કે આ એક એની કન્ડિશન કે ભાઈ આ ટાઈમમાં તમારે આ ન થયેલું હોવું જોઈએ, એ કન્ડિશન પૂરી થઈ એટલે એમને એ સ્ટેપ લઈ લીધો, બરાબર છે. અને એને એવું શું કામ વિચાર કે મારું ફેમિલીનું ફ્યુચર સિક્યોર થઈ જાય, કારણ કે મારું તો ફ્યુચર એમ બી કદાચ હું છું તો પણ નથી. તો આ રીતનું બહુ બધી ઘટના થાય છે અને આવી તો વારંવાર ન્યૂઝની અંદર, આર્ટિકલ્સની અંદર, સોશિયલ મીડિયાની અંદર આપણે જોવા મળતી હોય છે. એના કારણે મને આ ક્વેશ્ચન બહુ માઇન્ડની અંદર આમ ફરે છે કે નહીં આનો શું જવાબ હોઈ શકે. એટલે જો ઘટના તો ઘટી, હા, અને એ કન્ડિશન સિવાય ઘટી. હા, સપોઝ કે પહેલાં કેવું હતું કે ભાઈ કાંઈ પણ બી તમારું આત્મહત્યા કરો તો પહેલાંના જે પોલિસીસ હતી એમાં 3 વર્ષનો પીરિયડ હતો. હવે એ પીરિયડ ઘટીને થઈ ગયો 1 વર્ષનો. હા, પણ 1 વર્ષ દિવસે ઘટના તો ઘટી, માણસ તો ગયો, એ વ્યક્તિ એમનું ડેથ તો થઈ ગયું. તો ડેથ થઈ ગયું એટલે કંપનીની કન્ડિશનમાં તો આવે છે ને પૈસા દેવા. હવે કાંઈ પણ હોય તો એક ફેમિલીની રાહે પણ કંપનીને પૈસા તો આપવા જ પડશે, રાઈટ, બરાબર, અને એ આપી દે છે. પણ અહીંયા ઘટના જે બની એ ઘટના યોગ્ય નથી. હા, એમ વાત છે, બરાબર ને. આપણે એનું ખંડન કરીએ કે ભાઈ એ ઘટના યોગ્ય નથી એમ. હા, કંપની તો આપશે જ, એ તો કન્ડિશનમાં આવે છે. વ્યક્તિનો જીવ ગયો અને શરીર પડ્યું એટલે એને પૈસા તો દેવાના જ છે, બરાબર, અને તમે યોગ્ય રીતે એના પ્રીમિયમ ભરેલા છે. નહીં, આનું કેવું, આ મારા માઇન્ડ પ્રમાણે પછી કેવું થાય ખબર છે, તો ટર્મ પ્લાન રિયલમાં લાઈફ સિક્યોર માટે હોય, પણ આવી કન્ડિશનની અંદર છે ને ટર્મ લાઈફ લેનારો થઈ જાય. દેવા કરતા હતી તમારે જીવન લઈ લીધું એના માઇન્ડ પ્રમાણે, તો એના પરિવાર પ્રમાણે તો એની પર ટર્મ ના હોય તો એ માણસ સ્ટેપ ના ઉઠાવે. તો પછી આવી કન્ડિશનની અંદર લોકોનું માઇન્ડ સેટ તમારે ચેન્જ કરવું હોય તો તમે એને શું એક લીટી કહેવા માંગતા હોય? હું એમ કહું કે 2 લીટી કરતા છે ને આવા ઘટનાઓ બહુ ઓછી સંખ્યામાં હોય છે, ઓછી ટકાવારીમાં હોય. આપણે પણ એ થવા જ નથી દેવી, કારણ કે એમાં રીઝન એનું એવું છે કે જે તે લોકો છે ને આમાં કેવું કે આવા લોકોને શું કંપની તરફથી કાંઈ આમાં એક્શન હોઈ શકે, શું કે જે તે પરિવારના લોકો છે એનામાંથી કઈ એક્શન હોઈ શકે કે ભાઈ આ રીતનું શું કામ ને થાય, આમાં કઈ પહેલાથી પ્રિક્યોર કરી શકે આ રીતનું ન થઈ શકે? બહુ સેન્સિટિવ મુદ્દો છે નિકુંજભાઈ. હા, એવું કંપની ક્યારેય ન કહી શકે કે આવું કરશે તું પૈસા નહીં આપું, કારણ કે એની પાછળ એની ફેમિલી છે, બરાબર ને. તો કંપની એવું ક્યારેય કહેશે જ નહીં કે હું આની ઉપર પૈસા ન આપું એમ. હા, આપણે સામાજિક દ્રષ્ટિએ ધ્યાન રાખવું પડે કે ભાઈ કંપની માણસ જે છે એ વિચારોથી ક્યાં નબળો પડી ગયો કે એને આવું સ્ટેપ લેવું પડ્યું. આપણે હંમેશા એક સામાજિક ઢાંચામાં છીએ. પહેલાં કેવું કે આપણું ગામ હતું તો
પાદરે બેસતા હતા, લોકો બેસતા હતા, ખેતીવાડી કરીને આવે એટલે 11-12 વાગે પાછા બપોરે બેસે, અથવા તો આખો દિવસનું જેને ખેતીવાડીનું કામ હોય વાડીએ જઈને આવે તો એ લોકો સાંજના છેડે બેસતા હતા. તો એકબીજાને છે ને વાતચીત કરીને હળવાશ આપણે અનુભવાતી હતી. એને છે ને સુરક્ષિતતા મહેસૂસ થતી હતી. સપોઝ કે તમારું ગામ હોય ત્યાં તમે બેસતા હો, મારા ગામમાં હું બેસતો હતો, એક સુરક્ષિતતા. એટલે આ તે એક પ્રકારનો છે ને ઇન્સ્યોરન્સ જ છે. તો એક સામાજિક એવું વાતાવરણ આપણે ઊભું કરીએ કે જ્યાં છે ને આ પ્રકારના વ્યક્તિઓ, પોઝિટિવ માઇન્ડ વાળા વ્યક્તિઓ બેઠા હોય અને નિરાશાને છે ને એકદમ આમ ભગાડી દેતા હોય એવા વ્યક્તિઓની સાથે આપણે બેસવાનું. એ મોટો ઇન્સ્યોરન્સ છે. ટર્મ્સ ઇન્સ્યોરન્સ કરતા પહેલા તમારે આ ઇન્સ્યોરન્સ કરવો જોઈએ. આ ઇન્સ્યોરન્સ લ્યો. એટલે મારા દાદા જે છે ને એ એમ કહેતા કે તું હંમેશા છે ને નબળા માણસ સાથે ન બેસતો. નબળો માણસ ઇટ મીન્સ કે કેવો માણસ નબળો, એટલે આર્થિક રીતે ગરીબ હોય એવો વ્યક્તિ નહીં, પણ એ માનસિક રીતે ગરીબ હોય કે એના નબળા વિચારો હોય કે કોઈનું કંઈ કરી નાખવું, કોઈને કંઈ પૈસા ના દેવા, આવા વ્યક્તિઓ સાથે તું ન બેસતો. અને હું આજે તે લગભગ હંમેશા છે ને હું મારી કરતા ઉચ્ચ વિચારના અને મને જ્યાંથી શીખવાનું મળે ને એવા વ્યક્તિઓ સાથે બેસવાનું હું વધારે પસંદ કરું. એક ટોપિક મેં એ પણ જોયો છે કે છે ને એજન્ટ પરાણે અથવા તો કોઈ સંબંધને કારણે, કસ્ટમરની અવેરનેસ ન હોવાને કારણે એમને છે ને ઇન્સ્યોરન્સ આપી દેતા હોય છે અને કસ્ટમરને એના શું બેનિફિટ છે એ જ ન ખબર હોય. બરાબર છે. અને અમુક સમય પછી એને ખબર પડે કે મેં આ લીધેલું છે ફેમિલીના લોકોને. અને બીજો એક ટોપિક એ સિનિયર એ પણ થાય છે કે ભાઈ ટર્મ્સ ઘણા તમને ખબર છે કે LIC એ પોતાનો એક સર્વે બહાર પડ્યો હતો કે આટલો અમાઉન્ટ ઓફ પૈસા અનક્લેમેબલ પડેલા છે લોકોના. બરાબર. એની ફેમિલીને ખબર પણ નથી. તો આની માટે શું એને સ્ટ્રક્ચર બિલ્ડઅપ કરવું જોઈએ? એક છે ને ફેમિલી ડાયરીઝ આપણે રાખવી જોઈએ. સપોઝ કે આમ તો બજારમાં મળતી હોય છે, માર્કેટમાં મળતી હોય છે સ્ટેશનરીમાં, કે ભાઈ ફેમિલી ડિટેલ્સ એની અંદર બધી હોય છે. તો સપોઝ કે એ તમે ન લ્યો તો હું તો એમ કહું છું ઘરે એક છે ને હવે ટેકનોલોજીનો જમાનો થઈ ગયો. તમે છે ને જેટલી પણ બી પોલિસીઝ હોય તમારી હેલ્થની હોય, કારની હોય, તમારી લાઈફની હોય, વોટેવર કાંઈ પણ બી તમારી પોલિસીઝ હોય, જ્યાં ડોક્યુમેન્ટ નંબરથી કામ થતું હોય તો એ ડોક્યુમેન્ટ નંબર લખી લો. કઈ તારીખે સ્ટાર્ટ થઈ, કઈ તારીખે એન્ડ થઈ છે, અંતમાં કેટલા પૈસા આવશે, નાની સાથે કેટલું ઇન્સ્યોરન્સ છે. આ એક બેઝિક ડિટેલ છે જે તમને ઢાંચામાં પહેલા પેજ ઉપર લખેલી હોય છે. એ લખેલી વસ્તુ છે ને તમે કોઈ જગ્યાએ એને મૂકી દો. ઓકે. એ ખાલી તમારા પૂરતું નહીં રાખો, તમારા વાઈફને પણ ખબર હોય, તમારી ઉપરની પેઢી તમારા માતા પિતાને ખબર હોય, તમારા ભાઈને પણ ખબર હોય અને તમારા બચ્ચાને પણ ખબર હોય, તમારી નીચેની પેઢીને પણ ખબર હોય. આનું છે ને એક શેરિંગ માળખું કરી નાખો કે આ વસ્તુ અહીંયા પડેલી છે, કાંઈ જરૂર હોય તો ગમે જ્યારે તમે આ કાગળિયા લઈ શકો છો. હા, આનું રીઝન મેં એવું છે, સમજો કે મેં મારો લાઈફ ઇન્સ્યોરન્સ લીધો છે, મારો ટર્મ્સ લીધો છે. હવે જ્યારે એને ક્લેમ કરવાનો ટાઈમ આવ્યો ને એમાં 2 સિનિયર હોઈ શકે. જો ટર્મ્સ છે તો હું હયાત નથી, અને જો લાઈફ ઇન્સ્યોરન્સ છે તો મને કોઈ પણ બીમારી છે, તે સમય હું અવેલેબલ જ નથી એ વસ્તુ કરવા માટે. સો દેટ આ એક એને સ્ટ્રક્ચર જરૂર ને જરૂર બનાવવું જોઈએ. ડાયરી બનાવી લે કે ભાઈ મારે આ ઇન્સ્યોરન્સ છે, આ મારી ઇન્સ્યોરન્સ પોલિસીના નંબર છે, અહીંયાથી મેં લીધેલી છે, આ જે તે એજન્ટના નંબર છે, પછી મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ આટલા અમાઉન્ટનો છે, ક્લેમ ઇન્સ્યોરન્સ આટલા અમાઉન્ટનો છે, જેના કારણે પરિવાર અવેર થઈ શકે. એક કારણ કે લોકોના અમાઉન્ટ અનક્લેમેબલ પડેલા છે. બિલકુલ. હવે જૂના સમયમાં તો આવું હતું કે અનક્લેમ એમાઉન્ટ પડેલા છે, અને કોઈ પણ બી અમારે ત્યાં આવે તો અમે એને છે ને અનક્લેમ એમાઉન્ટ અમે એમને લાવી દઈએ છીએ. ઓકે. અને અમને કંપની પણ એવા ડેટાઝ આપે છે, જેમ કે મોટા ભાગના જે અનક્લેમ ડેટા જે પડેલા છે એ LIC પાસે પડેલા છે, કારણ કે જૂના ત્યાં પડેલા છે. એટલે એ લોકો અમને બ્રાન્ચમાંથી પણ આપે કે ભાઈ આ ભાઈની પોલિસી છે, આ ભાઈને તમે શોધીને તમે લાવો ને એને અમે પૈસા અપાવો. અને વર્ષોથી અમે આ કામ કરીએ છીએ. બરાબર. અને કોઈના એજન્ટ ના હોય તો પણ બી અમારી ઓફિસે આવી જાય અને આ વસ્તુ છે અમને ખાલી આ શોધી આપશો તો અમે એમને શોધીને પણ પૈસા આપી દઈએ છીએ. એટલે અમે જૂનું જે વસ્તુ છે એને અમે આવી રીતે સોલ્વ કરીએ છીએ. નવી જે વસ્તુ છે એને અમે એક એક્સેલ શીટ કે એ પ્રકારનું અમે અમારા સોફ્ટવેરમાંથી બનાવીને જ આપીએ છીએ કે જ્યાં એક જ વસ્તુ એક જ પેજ ઉપર છે ને એને 25, 30, 50 જેટલી પોલિસીઓ હોય ને એને PDF રૂપે મળી જાય. બરાબર. એટલે અમે હવે નવું છે એ સ્ટ્રક્ચર આ પ્રમાણે શરૂઆત કરી છે. ત્રીજું અમે જે સ્ટ્રક્ચર એમાં ક્રિએટ કર્યું છે, હવે શું થાય કે આ પરિવારમાં આવું ન થાય. આમ તો આપણે વાત કરીએ એટલે લોકો સુધી આ વાત પહોંચાડવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ એ ન થાય તો અમે અમારા ક્લાયન્ટ માટે શું કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ અમે પ્રોગ્રામ્સ કરીએ કે જ્યાં છે ને સપોઝ કે નિકુંજભાઈ મને જાણે છે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ માટે અને હું નિકુંજભાઈને જાણું, પણ નિકુંજભાઈના પરિવારવાળા વ્યક્તિઓને ખબર નથી કે મિતેશભાઈ કોણ છે. જેમ કે આપણે કેમ ફેમિલી લોયર આપણને ખબર હોય, ફેમિલી ડોક્ટર ખબર હોય, તો ફેમિલી આપણે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ પણ આપણને ખબર હોવા જોઈએ. હવે હું એમના ઘરે તો નથી જઈ શકતો, પણ અમે શું કરીએ કે એક સમૂહ દ્વારા અમે એમને એક ઓર્ગેનાઇઝ કરીએ, એક થિંગ્સ
પાર્ટી અમે ઓર્ગેનાઇઝ કરીએ અને એક નાનું એવું ડિનરનો કાર્યક્રમ રાખીએ જે 50, 100, 150 જણા સુધી હોય, અમારા જે વર્ષમાં જેટલા ક્લાયન્ટ હોય ને એવી રીતે. અને આના દ્વારા અમે પરિવારને પણ નજીક પહોંચી જઈએ કે ભાઈ કાંઈ પણ બી હોય ને તો અમે બેઠા છીએ, તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરજો. ને અમારી આ ઓફિસ છે, હવે તો 8 જણાની ટીમ થઈ ગઈ મારી, એટલે બધાને હું 1 to 1 નથી મળી શકતો, પણ એ લોકો જો મને મળી જાય, મારી ટીમને મળી જાય તો એમને ઇઝી રહે કાંઈ પણ બી વાતચીત કરવા માટે, કાંઈ પણ વાત એમને શેર કરવી છે ફાઇનાન્સ બાબતની તો તરત જ એમની પાસે આ રહે. બરાબર. આવી રીતે તો અમે આવી રીતે આ કરીએ છીએ. ઇન્સ્યોરન્સને છે ને ઘણી વખત સ્કેમ સમજવામાં આવે. એનું મોટામાં મોટું કારણ એ હોય કે લોકોએ છે ને કોઈ પણ રીઝનથી રિયલમાં પણ છે ને ક્લેમ કર્યા હોય, બટ એના ટર્મ્સ અથવા તેની કન્ડિશન એના માઇન્ડમાં ન રહી હોય અથવા તેને ખ્યાલ ન હોય ને એને ન મળે ને એટલે સ્કેમ સમજે. બરાબર છે. ત્યારે તમે શું એને દોરવા માંગશો? એટલે જ્યારે એને ક્લેમ ન મળ્યો હોય, હું એ વાત ઉપર આવું કે ભાઈ ક્લેમ નથી મળ્યો તો શું કારણ છે. એક કારણ પ્રી હોય, જેમ કે કોઈ વસ્તુ મેં તમને કીધી છે એ પ્રમાણે અહીંયા લખાવડાવી નથી અને એટલા માટે ક્લેમ નથી મળ્યો. નહીંતર જનરલી સમજો કે બીજાને ક્લેમ મળે ને તમને ન મળે, એવું ન થવું જોઈએ. બરાબર ને? સેમ બીમારી છે, કોઈ બીજા વ્યક્તિને મળ્યો એ સેમ કંપનીમાં સેમ પ્રોડક્ટમાં અને તમને ન મળે, એવું ન હોવું જોઈએ. સપોઝ કે હવે એવું થયું કે ભાઈ મારા તરફથી કોઈ ભૂલ નથી, મેં તો બધું કમ્પ્લીટ લખાવડાવેલું છે, બધું કમ્પ્લીટ જ છે, અને હવે કંપની તરફથી નથી આપતા મને ક્લેમ, તો એના માટેના અલગ અલગ રસ્તાઓ છે. એ રસ્તાઓ દ્વારા આપણે આગળ વધવું જોઈએ. એક તો સપોઝ કે તમને એમ કીધું કે ભાઈ હાફ ક્લેમ મળ્યો અથવા તો અડધા કરતાં થોડોક વધારે ક્લેમ મળ્યો, થોડોક ના મળ્યો એવું, તો ભાઈ મેં કયા કયા બિલ સબમિટ નથી કર્યા અને એના કારણે મને નથી મળ્યો, તો બિલ સબમિટ કરાવી દો, ક્લેમ તમને મળી જશે. એક એવો છે કે ભાઈ ક્લેમ તમારો રિજેક્શન કર્યો, તો રિજેક્શન કર્યો એનું કારણ શું કે ભાઈ તો એમ કહેશે કે ભાઈ તમે મિસ રિપ્રેઝન્ટેશન કર્યું છે, મિસ ઇન્ટરપ્રિટેશન કર્યું છે અને આ બરાબર નથી એટલા માટે નથી મળ્યો. તો એના માટેનું જે કંઈ એને એપ્લિકેશન્સ કરવી પડે એ એપ્લિકેશન કરી દો અને સાથે પુરાવો મૂકી દો એટલે ક્લેમ આવી જાય. થર્ડ વસ્તુ છે કે ભાઈ સપોઝ કે હજી એ લોકો ગાંઠતા નથી કંપનીવાળા, સપોઝ કે એ કંપની જ છે, આપણે એમ સમજીએ નિકુંજભાઈ, પણ કંપની શું કામ છે? કંપની તે પ્રોફિટ કરવા માટે ઉભી રહી છે. એને છે ને એક વસ્તુનું કારણ જોતું હોય કે આનો ક્લેમ કઈ રીતે રિજેક્ટ કરવું, તો એ લોકો એવું શોધતા હોય છે. અને આપણે સાચા છીએ અને કંપની એમ કહે છે કે ભાઈ હું સાચી છું, આ કારણ આવું છે, તો એને આપણે કોર્ટ દ્વારા લઈ જવું જોઈએ. અત્યાર સુધીમાં મેં જેટલા પણ બી કન્ઝ્યુમર કોર્ટમાં હું કેસ લઈ ગયો છું ને એ બધામાં જીતી ગયા છે અને મારા ક્લાયન્ટ છે ને બધા હેપી થઈ ગયા. અમુક વસ્તુ છે ને મને અનુભવ દ્વારા મને આવી જાય છે કે ભાઈ આ વસ્તુનો છે ને ક્લેમ મળે જ તે, કારણ કે ક્લાયન્ટ સાચો હોય, એની ટ્રીટમેન્ટ સાચી હોય, એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ સાચી હોય, એના મેડિકલ પ્રેક્ટિશનર સાચા હોય, ક્યારેક કોઈ નામ નથી આવ્યું હોસ્પિટલમાં આ ક્લેમ બાબતે રિજેક્ટ થવાનું, તો શું કામ ન મળે? ઇન ધ સેન્સ ઓફ યાર ઘણા લોકો સ્કેમ કરે છે પણ બધા તો થોડા કરે છે ને. કંપની કે સાચી તો હોવાનું જરૂરી નથી. તમે કીધું એ તો એનો પ્રોફિટ જોવાની, એ તો એનો પ્રોફિટ જોવાની છે. આના મતલબમાં મિડલ ઓથોરિટી કોઈ ખરી? મતલબમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ માટે સેબી છે, એમ ઇન્સ્યોરન્સ માટે કોઈ ઓથોરિટી? હા બિલકુલ. IRDA એવી ચેનલો પણ બનાવી છે. એક તો કંપનીની ચેનલ પોતાની છે, એક IRDA ની પોતાની ચેનલ છે. થર્ડ મેં તમને કીધું કે ભાઈ કોર્ટ દ્વારા પણ થઈ જશે. બરાબર. અને લગભગ તમારું ક્લેમનું અહીંયા સમાધાન થઈ જશે, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને ક્યારેય પણ બી એવું લાગે કે ભાઈ મને આ ક્લેમ નથી મળ્યો, તો તમે બે ઝીઝક ગમે ત્યારે અમારી ઓફિસ ઉપર આવી શકો છો અને મારી ટીમ એમાં તમને બાકી બધી પ્રોસેસ કરી શકશે. એક બીજું 110% મેં એ પણ જોયું છે કે લોકો છે ને ઇન્સ્યોરન્સ લેતા ડરતા હોય, બિકોઝ ઇન્સ્યોરન્સને ખર્ચો સમજે. બરાબર છે. તો રિયલમાં ખર્ચો છે? હું તમને એક ઉદાહરણ આપું, હા, પછી મને કહેજો કે આ ખર્ચો છે કે આ ખર્ચો નથી. તમે પોતે જ એનાલિસિસ કરી શકો છો. હું એમ નથી કહેતો કે આ ખર્ચો છે ને આ ખર્ચો નથી. એવું મોટા ભાગની લાઈફસ્ટાઈલ ઉપર ઇન્સ્યોરન્સ મળે. સપોઝ કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો આપણે કેટલું ફાસ્ટ ફૂડ જમીએ છીએ. હું અત્યારે હું તમને કહું કે ભાઈ કેટલા લોકો સુગર સૌથી વધારે લે છે. જેમ કે અત્યારે આપણે બરફના ગોળા ખાવા જઈએ, ખાવા કશું ખોટા નથી, પણ એટલા બધા આપણે ખાઈ લેવા. જેમ કે અત્યારે છે ને એકદમ મેગા ગોળા આવી ગયા, બરાબર ને, તો કેટલું સુગર આપણે લઈએ, બરાબર ને, તો આપણું હેલ્થ. પછી બીજું તમે મોટા ભાગે હું જ્યારે પણ બી પૂછું, સ્ટુડન્ટોને પૂછું કે હું કોઈ જગ્યાએ સેમિનાર લેવા જતો હોય આ મની રિલેટેડ, તો ત્યાં હું પૂછું કેટલા લોકો એક્સરસાઇઝ કરે, તો એમાંથી છે ને 10% લોકો એમ કે હું એક્સરસાઇઝ કરું. એટલે એક્સરસાઇઝ નથી, આપણા શરીરમાં વ્યાયામ તો છે નહીં, નથી યોગા,
તો તમને છે ને અમુક વસ્તુ જેમ કે તમારી ખાણીપીણી, મોટા ભાગના રોગો છે એ તમારા શરીરને પેટ થી શરૂ થતા હોય છે, રાઈટ, બરાબર. તો ખાણીપીણીથી શરૂ થાય, બીજું છે ને આપણે એક્સરસાઇઝ આપણે કરતા નથી. તો આ 2 વસ્તુ છે એટલે શરીરમાં પ્રોબ્લેમ આવવાનો. શરીરમાં પ્રોબ્લેમ આવે એટલે તમને ઇન્સ્યોરન્સ જોશે, બરાબર છે ને, કારણ કે તમારે હોસ્પિટલ જવું પડશે. હોસ્પિટલ જવું પડશે એટલે ઇન્સ્યોરન્સ જોશે. એટલે સૌથી પહેલો ફાયદો તો હું ગણું છું કે તમારા પૈસા અહીંયા બચે છે. શોર્ટ ટાઈમ માટે તમે અમુક પૈસા આપો છો કંપનીને, પણ અમુક સમય દરમિયાન પછી એ છે ને એ પ્રીમિયમ તમને રિટર્ન મળી જ જવાનું છે. કઈ રીતે મળવાનું છે? હું તમને કહું, મોટા ભાગના લોકોને છે ને મોતિયાના ઓપરેશન આવશે. ઓકે. અને અત્યારે આવે છે એક ઉંમર પ્રમાણ પછી, બરાબર. એટલે મોતિયાના ઓપરેશન, હું એમ કહું કે મોતિયા તમે કાઢી નાખો. હું તમને શરૂઆતથી કહું, સપોઝ કે તમે ઇન્સ્યોરન્સ લીધું અને એમાં તમે મેટર્નિટી કવર લીધું, તો તમને તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ તો આવવાનું જ છે, પણ મેટર્નિટીમાં જાઓ ને તો તે તમને 25-30 હજાર રૂપિયા આપે છે. એટલે 25-30 હજાર રૂપિયા તમને ત્યાંથી મળ્યા. થોડાક તમે મોટા થાવ એટલે તમે કસરત નથી કરતા, ખાવાનું પરેજી બરાબર છે નહીં, એટલે તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર આવશે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર તમારું આવ્યું શરીરમાં અનિયમિત ખાવાથી, એટલે એ તમને બીજા બધા અંગો ઉપર પ્રેશર પાડશે. રાઈટ. હૃદય છે, કિડની છે, આ બધા પ્રકારના જે કંઈ અંદરના જે અંગો છે એની ઉપર પ્રેશર પાડશે, અને એને તમારી જે કામ કરવાની શક્તિ છે એને દબાવશે. તો ત્યાંથી પાછા બીજા કોમ્પ્લિકેશન શરૂ થશે. પછી ત્યાં આપણે આંખના મોતિયાના ઓપરેશન માટે હું તમને જાઉં તો આંખના મોતિયાના ઓપરેશન પણ 50-50 હજાર રૂપિયાના અત્યારે એક આંખના મિનિમમ થઈ ગયા છે. હું તમને આંખો તો ત્યાં તમને પૈસાની જરૂર પડશે. કસરત નથી કરતા એટલે L4, L5ના સૌથી વધારે કેસીસ આવતા હોય છે, જે કમરના જે હોય છે તકલીફવાળા, બરાબર ને. તો કમરના પ્રોબ્લેમ આવવાના શરૂ થઈ જ ગયા છે અને આવે પણ છે, કારણ કે કસરત કરતા નથી. કારણ કે આવી ગયા પછી કસરત કરો એ કામ આપતું નથી એટલું બધું. હવે એનાથી નીચે જાઓ એટલે ગોઠણના ઓપરેશન આવી ગયા, બરાબર ને. પગના ઓપરેશન છે તો પગના ઓપરેશન આવી ગયા. તમે જે પ્રમાણે સમાજમાં અથવા સિટીમાં તમે રહ્યો છો તો ત્યાં જેટલી વાહનની દોડધામ છે, હું તમને કહું કે મારા મધર છે ને હમણાં 2-3 દિવસ પહેલાં જતા હતા અને વડવાળા સર્કલ આજુબાજુ જતા હતા, સત્યનારાયણ સોસાયટીથી આવતા હતા પૂણા ગામથી, અને કોઈ બીજા વ્યક્તિ છે એટલી બધી ફાસ્ટ ગાડી ચલાવીને ગયો અને મારા મધરને છે ને પાડી દીધા. તો અનુપમ હોસ્પિટલમાં ડૉક્ટર નરેન્દ્રભાઈ પટેલને ત્યાં એમને અમે લઈ ગયા. 24-48 કલાક માટે એને રાખવા માંડ્યા અને ખંભો એનો નીચે પડી ગયો. તો ત્યાં તરત અમારે લઈ જવા પડ્યા. એટલે આવા એક તો એક્સિડન્ટલી કેસ પણ આવતા રહેતા હોય છે, તો ત્યાં પણ બી પૈસાની જરૂર પડશે. અને એક્સિડન્ટ કેસમાં આપણને બિલકુલ ખબર નથી હોતી કે કેટલો ખર્ચો થશે. ઇન્વિટેશન નથી આપતા કે હું આવું છું. હા, હું આવું છું, બરાબર ને. કોઈ ઇન્વિટેશન હોતું નથી. કેવા પ્રકારનું એક્સિડન્ટ થયું છે એની ઉપર હોય છે. આઈસીયુમાં જવું પડે અથવા આઈસીયુમાં ન પણ જવું પડે એવું. ખાણીપીણીમાં તેલમાં પ્રોબ્લેમ થયા એટલે તમારા હૃદયના પ્રોબ્લેમ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવ્યા એટલે હૃદયમાં સ્ટેનનું છે, સર્જરીનું છે, આ બધા પ્રોબ્લેમ્સ તમારા શરૂ થશે. તો હું તમને કહું કે આ એક પ્રોબ્લેમના અમુક પૈસા તમે જોડી દો તો 20,000 રૂપિયા સપોઝ કે તમારું પ્રીમિયમ આવ્યું, 20,000 20 વર્ષ માટે તમે રાખ્યો આ ક્લેમ, તો તમારા 4-5 લાખ રૂપિયા હું એમ કહું છું કે જાય તમારા. તો 4-5-6 લાખ રૂપિયા જાય. એની સામે મેં તમને જેટલા ઓપરેશન કીધા, આજે મેં બહેનો માટે કોથળીનું ઓપરેશન હોય છે એ તો મેં ગણાવ્યું નથી. આવું આ ફરજિયાત હોય છે, દરેકના જીવનમાં આવવાનું જ છે આવું. અને તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, વાયરલ આવે વર્ષમાં એકવાર તો માણસ કંઈક ના હોય કંઈક થતું જ કશું ને કશું થતું હોય. તો હું એમ કહું 20 વર્ષમાં તમે 20,000 રૂપિયા એવરેજ પ્રીમિયમ ભરો, અથવા તો 30,000 રૂપિયાનું તમે એવરેજ પ્રીમિયમ ગણજો. અત્યારે તમારું 15,000 રૂપિયા છે અને ભવિષ્યમાં એ તમારું 30,000 થશે. તો હું એમ કહું કે અત્યારથી તમે 30,000 રૂપિયા ગણી લો અને 20 વર્ષ માટે ગણો એટલે 3 × 6 લાખ રૂપિયા તમે ભર્યા. તો 6 ની સામે તમે 10 લાખ તો ક્લેમ તરીકે લઈ લો. ખર્ચો ક્યાં છે? અને આ 30,000 રૂપિયા તમે જે ભરો છો એ 4 જણાના ભેગા ભરો છો. 2 જણા પોતે, 2 જણા બાળકો. ઓકે. એમાં પાછું એવું નહીં કે ભાઈ આને આવ્યું તો જ તે તમારા બાળકને આવ્યો તો પણ કોકને તો આવવાનું જ છે ને. એવું નથી કહેતા કે ન કરે નારાયણ, કોઈને ન આવે. આપણે પહેલી આશા એવી છે, પણ શું કહેવાય, આશા કરતાં પણ પ્રેક્ટિકાલિટી એક જરૂરી વાત છે. પ્રેક્ટિકલ વાત તો એ જ છે કે આવશે ને આવશે. હા, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એવી છે એટલે એની અસર તો થવાની જ છે ને, એની ઇફેક્ટ તો થવાની જ છે. અને મતલબ ખર્ચો છે જ નહીં, કોઈ સંજોગમાં ખર્ચો કરી જ ન શકો. ખર્ચો તમે નહીં કરી શકો. એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે તમે એવું રાખો અને એ ભવિષ્યમાં તમને પરત મળવાનું. જેવી રીતે આજે તમે કોઈ રોકાણ કરો છો એ ભવિષ્યમાં તમને પરત મળવાનું છે. આજે મૂકો છો એ કોઈ જગ્યાનું પ્રોટેક્શન છે. હું તમને કહું કે આજે તમે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ તમે લીધો, 30,000 રૂપિયા પ્રીમિયમ ભર્યું, 10 લાખ રૂપિયાનો તમે ઇન્સ્યોરન્સ એમાં લીધો, તો કાંઈ પણ બી થાય છે તમને, સપોઝ કે આ બધું કરતાં ઘટતા મૂકતા, તો તમારા ઘરમાંથી છે ને ફાઇનાન્સ હલતું નથી. જુઓ તમે, સપોઝ કે તમને કંઈ થયું ને 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો. જેમ કે મારા કાકાને છે ને અમે L4, L5નું એને ઓપરેશન આવ્યું હતું, યુનિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. એની અમારી 5 લાખ રૂપિયાની પોલિસી હતી.
તો 4 લાખ રૂપિયાનો ખર્ચો થયો, પછી એનું ફિઝિયોથેરાપી, એનું બિલ અને જે કાંઈ આની અંદર જે કાંઈ બધા ખર્ચા આવ્યા એ બધા જ ખર્ચા મારે એની અંદર કમ્પ્લીટ થઈ ગયા ભાઈ, કવર થઈ ગયા મારે. તો મને છે ને બિલકુલ ચિંતા ન રહી કે હું એને કઈ હોસ્પિટલમાં લઈ જાઉં. મેં એમને એમ કીધું કે ભાઈ નરેન્દ્ર મોદીની જે સારવાર મળે ને એવી સારવાર તમે મારા કાકાની કરજો. શું કામ કે મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હતો. હું તમને બહુ મોટી હોસ્પિટલ આ ઉદાહરણ આપીને કઈ એવડું ઊંચું બતાવવા નથી માંગતો, પણ મતલબ એ exactly- કેટેગરીનું હોય ને એવી કેટેગરીની ફીલ તમને થવી જોઈએ. હા યસ, કે ભાઈ એવું નથી કહેતા કે તમે હોસ્પિટલ અંદર જાઓ એટલે તમે ડિલક્સ રૂમમાં રહો, ભલે જનરલમાં રહો, બટ તમને જે નીડફુલ સર્વિસ જે મળ્યું છે ઇન ધ સેન્સ ઓફ કે તમારું ઓપરેશન થવાનું હતું, સ્ટેન્ડ બેસાડવાનું છે, 2 ઓપ્શન છે, 2 લાખનું છે ને 3 લાખનું છે. 2 લાખનામાં કોઈ એવી જવાબદારી નથી, બરાબર છે. 3 લાખમાં જવાબદારી છે ને તમે ત્યારે અચકાઈ જાઓ ને એટલે તમને તમારા સેલ્ફ કોન્ફિડન્સ ઉપર તો આવી જાય, ફાઇનાન્સ તમારું હલી જાય, આ બધું તમારું એક કવર થઈ જાય, તમારી બચત આખી ઝીરો થઈ જાય. અને ભારત દેશમાં એવો સર્વે થયો છે કે મોટા ભાગના હોસ્પિટલના બિલમાં લોકો છે ને ગરીબ થઈ જાય છે. હા લેણામાં આવી જાય. બધા નથી હું કહેતો, પણ ગરીબી રેખામાં આવી જાય, હું એમ માનું. કારણ કે આપણું ફૂડ એટલું બધું ચોખ્ખું નથી, બરાબર. લોકો જે જગ્યાએ વધારેમાં વધારે લોકો રહે છે એ ઝૂંપડપટ્ટી આજુબાજુ રહેતા હોય, એ છે ને ખાડીની આજુબાજુ રહેતા હોય, એવા પ્રકારના વિસ્તારમાં રહેતા હોય જ્યાં ચોખ્ખાઈ ઓછી હોય એવા. કારણ કે બધા તો સુરત જેવા શહેરો નથી કે એટલું બધું ચોખ્ખું એને મળે. અને જ્યાં ગંદકીવાળો છે ત્યાં માંદગીવાળો ત્યાં ઇન્સ્યોરન્સ વધારે જરૂરી છે. એટલે આવું બધું થાય અને દેશની જીડીપી એની ઉપર પણ આ ઇફેક્ટ કરતું હોય છે. હા, એક છે ને અમારા નિયરની અંદર લીવર ફેલ હતું. નિયર એન્ડ ડિયરની અંદર લીવર ફેલના કારણે 1 વખત ઓપરેશન થયું, 2 વખત ઓપરેશન થયું, 3 વખત ઓપરેશન થયું, 4 વખત થયું, 5 વખત ઓપરેશન થયું. અને સમથિંગ બેસ્ટમાં બેસ્ટ ભલે એને બધું વેચી દેવું પડ્યું, એને પોતાનું ઘરનું મકાન હતું, સેલ આઉટ કરી દેવું પડ્યું, ધંધાના મશીનરી હતી, સેલ આઉટ કરી દીધું. તેમ છતાં પણ એક સમાજ પાસેથી એને ભંડોળ માંગવું પડ્યું, રિક્વેસ્ટ કરવી પડે. તમને ખ્યાલ હશે સોશિયલ મીડિયામાં અત્યારે એક વાયરલિટી થાય છે કે ભાઈ જે તે વ્યક્તિને આ પ્રોબ્લેમ છે અને આપણા સમાજના એક નાગરિક છે, અને એક સમાજના નાગરિક તરીકે ભાઈ કોઈને 1000, 2000, 5000 દેવામાં ફરક પડતો નથી, એટલે એને એક ભંડોળ પણ ભેગું થયું. સમથિંગ બધું થઈને એનું લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનું 50 થી લઈને 70 સમથિંગનો એનો એક્સપેન્સ થયો હશે, 70-80 લાખ સમથિંગનો એક્સપેન્સ થયો હશે. તેમ છતાં ન ભગવાનની ઈચ્છા નહીં હોય તે ન રહીએ એનો અફસોસ નથી. હાલમાં બધાને અફસોસ શું છે, જે તે વ્યક્તિની પાછળ છે ને ખર્ચો કરી ચૂકે ને, હવે એના જીવનમાં કાંઈ નથી, કારણ કે એની પાસે ધંધો નથી, એનું જે તે વ્યક્તિ હોઈ ગયું. આ સમયે છે ને જરૂરી લાગે કે જો એની પાસે કાશ જો એને ઇન્સ્યોરન્સ લઈ લીધો હોત ને, કાશ એને કોક કે એવું કીધું હોત ને કે પ્લીઝ ભાઈ તું ઇન્સ્યોરન્સ લઈ લે, તો એ દિવસ મારા ખ્યાલ એને જોવા ન પડે, કોઈ પણ વ્યક્તિને જોવા ન પડે. આ તો એક અમારી સાથે લાઈવ દાખલો થઈ ગયેલો છે અને એ અત્યારે ફીલ કરે છે. પણ હવે ઓલો કે શું કહેવાય, જબ ચીડિયા ચુગ ગઈ ખેત તબ ક્યાં કરે, અને એના જીવનની અંદર તો અત્યારે ભાઈ બિચારાને બહુ બધું વસ્તુ સ્ટ્રગલ આવતા હશે. પણ હું એવું કહેવા માંગુ છું કે જે લોકો પાસે એવું કંઈ થયું નથી તો એવી આશા ના રાખો કે નહીં થાય. બિલકુલ કોઈનું નથી કંઈ. ભાઈ મિતેશભાઈ ધોળિયાને કંઈ થાય ને, હું તમારા વચ્ચે એટલે બોલું છું કારણ કે હું પર્સનલ ફીલ કરું છું, મને આ અનુભવ છે. મિતેશ ધોળિયાને કંઈ પણ થાય તો ફાઇનાન્શિયલી મદદ કરી શકું. શરીરના અંગ અંદરથી દુખતા હોય ને તો એમાં મારાથી મદદ ન થાય. બિલકુલ એની અંદર તો તમને ડૉક્ટર સારવાર કરી શકે ને, એની માટે તમારે ત્યાં આગળ જવું જ પડે. એટલે ઇન્સ્યોરન્સ મારા ખ્યાલે 100% જરૂરી છે. જેને નથી લીધો ને હું તો એમ જ કહું છું કે આજને આજ ઇન્વેસ્ટમેન્ટ કરો. યસ, આ પોડકાસ્ટના માધ્યમથી હું કોઈ માર્કેટિંગ કરવા નથી માંગતો, પણ એક વસ્તુ હું જરૂર કરવા માંગુ છું કે અવેર કરવા માંગુ છું. બિલકુલ ઓકે હિડનજી, મારે આખો મારો ટોપિક તમારી પાસે જ લેવાનો છે, પણ આ ટોપિક આવ્યો એટલે મેં તમને શેર કર્યું કે ભાઈ આવી રીતનું પણ થાય છે. લોકોના ગણીએ તો પેઢીને પેઢી વિખાઈ જાય છે. એટલે એવું મેં તમને કીધું એવું પ્રમાણે કે આપણી સંપત્તિ આપણા પિતાજી આપણને આપી હોય, પણ એવી કોઈ માંદગી આવે ને તો એ સંપત્તિ આપણી વિખાઈ જાય અથવા તો એમાં ખાડો પડી જાય બહુ મોટો. એટલે હું તમારી વાત સાથે બિલકુલ સંમત છું અને લેવો જ જોઈએ. અને તમને જ્યાં ઈચ્છા હોય જ્યાં તમારા કન્સલ્ટન્ટ, જ્યાં તમારું મન માને, જ્યાં તમારું દિલ માને, જ્યાં એવા વ્યક્તિઓ પાસેથી તમે લઈ લો. સિમ્પલ છે. ઘણા લોકોના માઇન્ડની અંદર એક બીજો સવાલ આવતો હોય કે ભાઈ ચાલો અત્યારે તમે ઇન્સ્યોરન્સ નથી લીધો, પછી એને રોગ આઈડેન્ટિફાઈ થાય છે, બરોબર છે, અને રોગ કંપનીને કંઈ પણ દેવા તૈયાર છે. ભાઈ મને સમજો કે ભાઈ મને ઇન્ટરનલ લીવરની અંદર બ્લીડિંગ થાય છે અથવા તો મને અલ્સર છે, એવું કંઈ પણ, તો શું કંપની ઇન્સ્યોરન્સ આપે ખરી? ના આપે. ઇન ધ સેન્સ ઓફ તમારે પ્રિક્યોર જ કરવું પડે. તમને કશું નથી ત્યારે જ લેવું પડે. ઓકે. બીજી બધી વસ્તુ છે ને, તમે માંદા પડ્યા ને છતાંય તે તમે લઈ શકશો. સપોઝ કે તમારે ફ્લાઇટમાં જવું છે, તમે જઈ શકો ને 25-30 હજાર 35,000ની ટિકિટ લઈ, પણ એક વખત શરીરમાં રોગ આવી ગયો ને પછી દરેક કંપનીઓ છે ને તમને હાથ છોડી દેશે.
અને એક વખત તમે લઈ લીધા ને પછી તમે એને લાઈફ લોંગ કન્ટિન્યુ કરી શકશો. પછી ભલે રોગ આવતો તેમ છતાં તમે લઈ લીધેલો છે એટલે તમે કન્ટિન્યુ કરી શકો. કન્ટિન્યુ કરી શકશો સાહેબ. મતલબમાં નાના ઇન્સ્યોરન્સથી શરૂઆત કરી દેવી જોઈએ. અને હવે તો સપોઝ કે સમજો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનું તમે પ્રીમિયમ પણ ભરો ને તો પણ બી તમને ડિસ્કાઉન્ટ ત્યાં મળે છે. બરાબર. 3 વર્ષના એક સાથે પ્રીમિયમ આપો છો તો એ 5%, 7.5%, 10% પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે અત્યારે કંપની. ઇન્સ્યોરન્સની અંદર છે ને મેડિક્લેમની અંદર એક વસ્તુ મેં બહુ મોટો લૂપહોલ જોયેલો છે કે હોસ્પિટલની અંદર રૂમ્સ સિલેક્શન ઉપર છે ને એ બહુ મોટો સ્કેમ થાય છે. હવે આની અંદરથી કઈ રીતના બચવું? તમારી જે પોલિસી હોય ને મોટા ભાગે કો પેમેન્ટ ન હોય એવી તમારે લેવી જોઈએ. કોઈ જગ્યાએ પૈસા ન કપાય એવી તમારે લેવી જોઈએ. એના પોલિસી વર્ડિંગ વાંચવા જોઈએ કે ભાઈ સપોઝ કે સુરતમાં હો ને તો સુરતમાં ઈ જ હોસ્પિટલમાં તમે રહેવા જાઓ તો 5,000 રૂપિયાનો તમને રૂમ મળી જતો હોય. સપોઝ કે ઈ જ તમે મુંબઈની કોઈ સારી હોસ્પિટલ રિલાયન્સ કે લીલાવતીમાં કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ઈ જ, કારણ કે એની જગ્યા મોંઘી છે ને મુંબઈમાં, તો એના ખર્ચા પણ મોંઘા છે. તો ત્યાં એ તમને સેમ વસ્તુ 12,000 કે 18,000 રૂપિયાનો તમને રૂમ મળે છે. ત્યાં આઈસીયુનો રૂમ છે એ વધારે તમને મોંઘો મળે છે. તો પોલિસી વર્ડિંગ તમારે વાંચી લેવા જોઈએ કે મને આમાં કઈ કેટેગરીમાં મારા પૈસા કપાશે, ક્યાં ક્યાં નહીં કપાય, આવું તમારે ખાસ ધ્યાન રાખીને લેવું જોઈએ. સ્કેમની મેં વાત કરી ત્યાં સુધી કે ભાઈ આવું તમે જ્યારે પોલિસી વર્ડિંગ તમે જોઈને લેશો ને ભાઈ મને આ માફક આવે છે તો તમને કોઈ જગ્યાએ છે ને સ્કેમ જેવું નહીં લાગે. પણ તમે વર્ડિંગની વાત કરો છો તો ભાઈ ઇન્સ્યોરન્સના છે ને વર્ડિંગ હોય ને 1 પેજ 2 પેજ 3 5 પેજના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય અને 100%ની વાત છે ભાઈ એક માણસ ના વાંચી શકે. તો આ જગ્યાએ શું કરવું જોઈએ? હું તમને પૂછું, તમે એઝ એક એજન્ટ તમે શું એવું બિલ્ડઅપ કર્યું છે કે તમારા જે તે ક્લાયન્ટ છે એને 110% એમાંથી મળી શકે? એક આના પરથી એક છે ને તમે ખ્યાલ હોય તો મૂવી પણ છે OMG, ઓ માય ગોડ 1, એમની અંદર જે વર્ડિંગમાં એક ખાલી એમાં ટીકમાં કરી દે છે કે ભાઈ આ એક ક્વેશ્ચન એવો છે કે ભાઈ તમારો જે દુકાન પડે એમની અંદર એક્ટ ઓફ ગોડ હશે એમની અંદર તમને ક્લેમ નહીં મળે, જેના કારણે એ માણસને કે જિંદગી બરબાદ થઈ જાય છે. કારણ કે એ માણસ ઘમંડ તો નથી, એ માણસને વિશ્વાસ હતો કે ભાઈ મારી પાસે ઇન્સ્યોરન્સ છે ને હું તો લડી લઈશ. બરાબર છે. અને તેમ છતાં પણ એનું ભલે એ તો એક મૂવીનો પાર્ટ હતો, એ મૂવીનો એક ભાગ હતો કે ભાઈ એમાં થઈ ગયું, પણ રિયાલિટીમાં ઘણા સાથે એવું થયું છે એને નથી પણ મળ્યા. તો એઝ એજન્ટ તમારી શું જવાબદારી હોય ને તમારે શું એમાં ક્લિયરન્સ આપવા જરૂરી હોવા જોઈએ? જેટલા તમે અવેર રહેશો ને એટલું તમને કોઈ છેતરશે નહીં. જ્યાં અવેરનેસ નથી ને ત્યાં માણસ છેતરાય છે. મારા ક્લાયન્ટોને તો અમે આપીએ છીએ, અમે છે ને હવે બધું લેખિતમાં કામ કરવાનું શરૂ કર્યું, ઓરલી નહીં. હું તમારી સાથે જ્યારે વાત કરું ત્યારે હું છે ને એટલું કહું ભાઈ તમે મને આ છે હું ફોર્મ ભરાવડાવી લઉં, બરાબર, ડાયાબિટીસ બ્લડ પ્રેશર છે, હું આવી રીતે કરું. પણ હું અહીંયા જે વાત કરું છું ને એ ક્લાયન્ટને અવેર કરવાની વાત કરું છું. તમને કહું કે ક્લાયન્ટ કઈ રીતે જાણી શકે મારા પોલિસી વર્ડિંગમાં આ છે. તમે કીધું ભાઈ મને 10, 12, 15, 20 પેજીસ હોય, 40 પેજ હોય તો એ મારે કેમ વાંચવા? હું એમ કહું છું કે આજના સમયમાં છે ને આ કેમ આપણે પોડકાસ્ટ બનાવી છે, ટેકનોલોજીના માધ્યમથી આપણે બંને મળ્યા ને, અને આ માધ્યમથી આપણે લોકો સુધી પહોંચશું, રાઈટ? તો હું એમ કહું છું કે તમારે જે પોલિસી લેવી છે, સપોઝ કે ન્યૂ ઇન્ડિયાની તમારે ફ્લોટર લેવી છે, અથવા તો HDFCની તમારે સિક્યોર પોલિસી લેવી છે, અથવા તો બજાજની લેવી છે, તમે ખાલી HDFC સિક્યોર એવું નાખો ને તમને એના ફીચર્સ આવી જાય યુટ્યુબ. બરાબર છે, યુટ્યુબ ઉપર આવી જાય. એટલે મોટું તમને બધું છે ને ખબર પડી જશે. મને આ કામનું છે ને મને આ કામનું નથી. એક વખત જોઈ લેવું. એક વખત તમે જોઈ લો ને, હું જે તમને સમજાવીને ગયો છું, હું જે સમજાવ્યો છું એ બરાબર છે કે નહીં ચેક કરી લો ને સાહેબ. પેલા જેવું ક્યાં છે? હવે તો 10 વર્ષમાં આપણી પાસે યુટ્યુબ છે સરસ મજાનું. 10 વર્ષ પહેલા ઇન્ટરનેટ ખરીદવું ઈ તે એક મોટો ટાસ્ક નાદ્ય માણસનું કામ હતું. હવે ક્યાં એવું છે? અને આની અંદર છે ને તમે મને આઈડિયા આપ્યો, મને એક બહુ બેસ્ટ આઈડિયા આવ્યો, હું પણ શેર કરવા માંગુ છું, તમે પણ કદાચ ઇમ્પ્લિમેન્ટ કરો. 8 થી 9 પેજના 10 પેજના સમરી હોય ને એ સમરીના તમે ફોટા પાડો. ChatGPT અત્યારે બધા યુઝ કરો છો, ChatGPT ને ફોટા આપો, એને કે મને સમરાઇઝ કરીને આપો, મને કયા કયા ટર્મ્સ છે એ તમને એક ઝટકામાં કહી દેશે. એ તમને એક ઝટકામાં કહી દેશે. ના, બહુ બેસ્ટ પ્લાન છે, બેસ્ટ છે. કારણ કે વાંચવાનો 100% ભાઈ નાની એવી મોબાઈલ સાથે યુઝર મેન્યુઅલ આવે ને તોય નથી વાંચતા આપણે. તો 15 પેજનો 16 પેજનો ગણીએ તો હું તો એમ કહું એને ટર્મ્સ કન્ડિશન નો કહેવાય, અહેવાલ કહેવાય, લેખ કહેવાય, નહીં વાંચીએ આપણે. અને તમને એવું લાગે કે ભાઈ મને આ કશું જ નથી કરવું, તો એક કોઈ સારા કન્સલ્ટન્ટ પાસે તમારે જવાનું. કેવા કન્સલ્ટન્ટ એવો છે કે એની સાથે ટીમ કામ કરતી હોય, એ પોતે થોડાક જૂના હોય, એ પોતાને એનો અનુભવ છે. તમે જ્યારે એની સાથે વાત કરો ને ત્યારે ખબર પડી જાય કેવા કેસમાં તમે છે ને એવી રીતે વાત કરો. ક્લાયન્ટ તરીકે હું તમને કહું કે ભાઈ કેવા કેસમાં ક્લેમ ન મળી શકે, કેવા કેસમાં તમે બહાર કાઢ્યા છે,
આ ક્લેમમાંથી તમે કઈ રીતે બહાર કાઢ્યા છે. આવી રીતે તમે થોડુંક પૂછશો ને કે તમને અંદાજ આવી જશે કે ભાઈ મારે કામ કયા વ્યક્તિને આપવું. બરાબર છે. તમે 3-4 વ્યક્તિ પાસે કન્સલ્ટિંગ લીધું તો 3-4 વ્યક્તિમાંથી હવે મારે કામ કોને આપવું જોઈએ તો ત્યાંથી તમને ખબર પડી જાય કે આ વ્યક્તિને આપણે અપાય. રાઈટ વાત છે. ઇન ધ સેન્સ ઓફ કે તમે જેની પાસેથી લ્યો છો ને પહેલા તો એનો ઇન્સ્યોરન્સ કરી લો. એ માણસ રાઈટ છે. એ માણસ રાઈટ છે. રિવ્યુઝ છે, ગૂગલ રિવ્યુઝ છે, આ તે છે, બધું ચેક કરો. આ વાત થઈ કે પાસ્ટની તમે જોઈ લો. એની સાથે વાત પણ કરી લો ફ્યુચરમાં તમે ક્યાં સુધી આ કામ કરવાના છો. ઘણી વખત શું થતું હોય કે સરકાર લાયસન્સ તો આપે છે, સરકાર લાયસન્સ 10 ધોરણ પાસને પણ આપી દે છે, એટલે શું થાય કે ગમે વ્યક્તિ છે એ આ ફિલ્ડમાં આવી જાય. હવે એને શું થાય કે આ વસ્તુ છે ને અઘરી છે, અહીંયા છે ને તરત તમને ગેઇન નથી મળતો. તમારે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 30 35 40 વર્ષ પછી તો માણસને ક્યાં ગોતવા જાવ. હા, માણસને ક્યાં ગોતવા જાવ. આવું તો તમે છે ને આવા વ્યક્તિઓને પકડો કે જેની છે ને પેઢી દર પેઢી આ હોય, એ પેઢી આગળની પેઢી સુધી કામ કરવાની છે કે નહીં આ ફિલ્ડમાં એવું પણ પૂછી લો. એની સાથે ટીમ છે કે નહીં, તો જ એ વ્યક્તિ અહીંયા સસ્ટેન થઈ શકશે ને એવા વ્યક્તિને તમે કામ નહીં. તમે આપ કીધું ટીમ સસ્ટેન થઈ શકે, પણ તમે કીધું કે ટર્મ ઇન્સ્યોરન્સ અત્યારે છે ને 70 80 વર્ષના પણ હોય. બરાબર છે. 70 80 વર્ષ તો મારા ખ્યાલ જે વ્યક્તિ અત્યારે તમે કરી દીધેલો હોય 20 વર્ષનો તો હશે તે એજન્ટ કોઈ પણ 70 80 વર્ષ તો એ રહેવાનો નથી. બરાબર. તો આ સમયે કોઈ કસ્ટમર જાતે કઈ રીતના આમાં અવેર થઈને જાતે ક્લેમ કરી શકે ખરા? હા, કરી શકે. સપોઝ કે તમારી જે બ્રાન્ચ છે સુરત શહેરમાં, સપોઝ કે ટાટાની બ્રાન્ચ છે, LICની છે, HDFCની છે, તમે પોલિસી ડોક્યુમેન્ટ લઈને જાઓ, કોઈ પણ સમયે કાંઈ પણ ડેથ થયું છે, તમારા એ એડવાઇઝર નથી તો તમે ડાયરેક્ટ પણ એની બ્રાન્ચ ઉપર જઈને એના કાગળ સબમિટ કરાવી. એડવાઇઝરની કોઈ જરૂરી ફરજિયાત નથી. આ તો મેં તમને એમ કીધું કે સામાન્ય વ્યક્તિ ઓફિસ ગોતીને જઈ શકે. તમને એ નથી ફાવતું ને તમે ટેકનોલોજી વાળા છો, ભાઈ મારે રૂબરૂ નથી જવું, તો ટેકનોલોજી ઈમેલ ઉપર આપી દો, એ તમને કસ્ટમર કેર મોકલે, એનો વ્યક્તિ પણ કંપની મોકલશે તમારા ઘરે, એને તમે ઝેરોક્સ જે કંઈ તમારે આપવાની હોય આપી દો, તો પણ બી તમારા પૈસા ત્યાં આવી જશે. તમને હું થર્ડ ઓપ્શન આપું કે ભાઈ તમને એવું કશું નથી કરવું તો તમારી ઘરની આજુબાજુ તમે સર્ચ કરો કે એજન્ટ, HDFC એજન્ટ, ટાટા કન્સલ્ટન્ટ, આવું તમે નાખો એટલે તમારા આજુબાજુની ઘરની ઓફિસવાળા આવી જશે. તમે એનું બોર્ડ ને એ બધું જોઈ, મેં તમને જે અગાઉ વાત કરી એ પ્રમાણે વાર્તાલાપ તમે એની સાથે કરો ને પછી એને કામ આપી, એ પણ તમને મદદ કરશે. એ પણ તમને મદદ કરી દેશે. કારણ કે અમે જે જૂની પોલિસી લીધી છે, જેમના એડવાઇઝર અત્યારે હયાત નથી અથવા તો એમણે કામ છોડી દીધું, એવા લોકોને પણ અમે સર્વિસ આપીએ છીએ. બરાબર છે. ડરવાની કોઈ વાત નથી. ડરવાની કોઈ વાત જરૂર નથી. એની જે કઈ કન્સલ્ટિંગ ફી હોય એને ફીસ તમે એને પેડ કરી દો એટલે એ તમને આગળ કામ વધારી દેશે. બરાબર છે. બહુ બધા ક્લેમ તો છે જ. તે એક ફરજિયાત આપણે ઇન્સ્યોરન્સ તો આ તો જો ટર્મ ઇન્સ્યોરન્સ તમારી મરજીથી તમારે લેવાના હોય છે, હેલ્થ ઇન્સ્યોરન્સ તમારી મરજીથી લેવાનો હોય છે, પણ એક ઇન્સ્યોરન્સ ફરજિયાત હોય, કાર ઇન્સ્યોરન્સ. હા, એ તો તમારે ના છૂટકે લેવો જ પડે. તો શું કાર ઇન્સ્યોરન્સ એક સરકારને બતાવવા, એક કાગળિયા રૂપે બતાવવા સિવાય કંઈ મતલબ કોઈ એનું મહત્વનું કામ છે કે આ એક છે કે ભાઈ શું કહે તમારું એક્સિડન્ટ થાય ને કાર તમારી ડેમેજ થાય છે, એ તો એક અલગ વસ્તુ છે. એનું સિવાયનું કોઈ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો કાર ઇન્સ્યોરન્સનું? હું કાર ઇન્સ્યોરન્સને એવી રીતે લઉં છું, કાર ઇન્સ્યોરન્સ તો તમે કાર શું કામ લીધી હોય, તમારી લક્ઝરી ફીલ કરવા માટે લીધી હોય. એક કેવી હોય કે નીડ હોય, ટાયર, તડકો, તાપ, વરસાદ, ટ્રાવેલિંગ વધારે હોય, તમને આ ડસ્ટ હામી ન આવે એટલે તમે કાર લીધી છે. હવે કારનું થયું તમારે એક્સિડન્ટ, તો તમારી ફીલ તો વહી ગઈ. તમે જે સ્ટેટસ ઉપર છો એ તમારી ફીલ ત્યાં જતી રહી, તમને જે નીડ હતી એ તમારી જતી રહી. તો કાર તો તમારે જોશે, તો શું કામ આપણે ઘરના પૈસાથી રિપેર કરાવડાવી, એક્સિડન્ટ થયું તો? બરાબર ને? મારી ગાડી પલટી મારી ગઈ તે મને બિલકુલ ચિંતા ન રહી. મારી ગાડી મારાથી નાનો ભાઈ ચલાવતો હતો અને એ ગાડી પલટી મારી ગઈ. બરાબર ને? દૂધની પાસે અમે સેલવાસ પાસે હતા અને ત્યાં ટાયર ફાટ્યું એટલે ગાડી પલટી મારી ગઈ, ડિવાઈડર સાથે થયું. મને એક પણ બી રૂપિયાની મને છે ને ચિંતા ન રહી. શું કામ કે મારી પાસે ચિંતા હતી પણ ગાડીનું જે થયું, હા, ભાઈને તો કશું થયું નહીં. એ તો મેં તરત ફોન કરીને પૂછ લીધું, આજુબાજુના ગામવાળા આવી ગયા ત્યાં અને ગાડી એને સીધી કરી નાખી. ભાઈની બધા બહાર નીકળી ગયા અને કોઈને કશું થયું નહીં ભગવાનની મહારાજની કૃપાથી. તો હવે રહી ગાડીની વાત, તો ગાડીમાં મારી પાસે ઇન્સ્યોરન્સ હતો, તરત મેં એનો ઇન્ટિમેશન આપી દીધું ને ઓકે થઈ ગયું, ગાડી તે રિપેર થઈ ગઈ. ઇન્સ્યોરન્સ હોય ને તો તમને ચિંતા ન રહે સાહેબ, સમજો. તમને માનસિક ત્રાણ ન આવે, માનસિક તમે દુઃખી ન થાવ, કેટલું બધું તમારું સાઈડ ઉપર જતું રહે, તમારું ફેમિલી ચિંતામાં ન રહે. આવ કાર ઇન્સ્યોરન્સની અંદર છે ને સૌથી વધારે એક મેજર પ્રોબ્લેમ, મેં તો ખુદ એવા કેસ જોયેલા છે, લોકો છે ને જાતે કરીને કારનો ઇન્સ્યોરન્સ કરાવે. ઇન ધ સેન્સ ઓફ નથી ને એક વખત પથ્થર ભટકાડી કે પછી કે આ શું કહેવાય ક્લેમમાં દઈ દઈશું. દાખલા તરીકે આગળનો બોનેટ હરખું નથી હાલતું,
થોડુંક વાળી નાખો કે ક્લેમમાં દઈ દઈશું. તો આમાં તો હવે આવા લોકોને કાંઈ આપણે જો ભાઈ જીભા જોડી તો કરી નથી શકવાના, એવા લોકોને તમે આ પોડકાસ્ટ માધ્યમથી શું કહેશો? એવું તો નહીં કરવું જોઈએ. હું તમને કહું કે કેમ નહીં કરવું જોઈએ. આ કાર ઇન્સ્યોરન્સની સામે છે ને હું તમને હેલ્થ ઇન્સ્યોરન્સનું ઉદાહરણ આપું. જેમ કે એમાં છે ને કોઈ વ્યક્તિ સમજો કે ફ્રોડ કર્યા, અને ઘણા બધા લોકો આમાં ફ્રોડ કરતા પણ હશે, પણ આજે સામાન્ય માણસ માટે છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે ને મુશ્કેલ થઈ ગયો ભાઈ. દાખલા તરીકે આજે હું એક કામ કરું કે આપણી જે કોમ્યુનિટી છે પાટીદાર સમાજ, એમાં ઘણા લોકો હીરાનું કામ કરે. હવે એને હીરામાં 30, 35, 40 હજાર રૂપિયાનું કામ થતું હોય, એવરેજ હું લઉં છું. આપણે કોઈ મોટા ખાતાની વાત ન કરતા હોય તો એવરેજ 35, 40 હજાર રૂપિયાનું કામ થતું હોય યાર. તો જે કંપની પ્રીમિયમ કઈ રીતે વધારે કે એને આ વર્ષે જેટલા ક્લેમ દેવા પડ્યા એની સામે એનું પ્રીમિયમ કેટલું આવ્યું, રેશિયો ગણે, એનો રેશિયો ગણે. જે આપણે ક્લેમ રેશિયોની વાત કરીએ, જે સોલ્વેન્સી રેશિયોની વાત કરીએ, તો એ સામે ગણતરી કરે કે ભાઈ મને છે ને યાર આ વખતે તો પ્રીમિયમની સામે મારે ક્લેમ વધારે ચૂકવવો પડ્યો, એટલે એ શું કરશે, 15, 20 હજાર, 17 હજારનું પ્રીમિયમ છે એ 30 હજારે લઈ જશે. એ મોંઘું થશે ને, કારણ કે એને આમાં પૈસા ચૂકવવા પડ્યા. બરાબર છે. તો ચૂકવવા પડશે તો શું થાય, એમાં પીસાશે નાનો માણસ, એટલે કે જે મધ્યમ વર્ગ છે અને એની કરતાં એક નીચેનો વર્ગ છે, એ વ્યક્તિ ઇન્સ્યોરન્સ નહીં લઈ શકે, કારણ કે એની ઇન્કમ એ પ્રમાણે વધેલી નહીં હોય ને. 14% દરે હોસ્પિટલનો ઇન્ફ્લેશન દર વધતો જાય છે મોંઘવારી પ્રમાણે, બરાબર ને. એટલા માટે દરેક કંપનીઓ વધારે, પછી શું થાય કે એચડીએફસી વધારે એટલે ન્યૂ ઇન્ડિયા વધારે, પછી ટાટા વધારે, પછી બજાજ વધારે, પછી કે એ તો બધા વધારવાના, સિમ્પલ છે, વધારવાના છે, કારણ કે બધાને આ માર પડવાનો છે. જો તમે ખોટા ક્લેમ લેશો તો એની અસર તમારા પોલિસીઝના પ્રીમિયમ ઉપર આવવાની છે. કંપની ક્યાંય ખીચામાં પૈસા નથી આપવાની, એ તમારામાંથી જ ઉઘરાવીને પાછી તમને આપવાની છે. તો એ પૈસા છે એ મોંઘા થતા જાય, મોંઘા થતા જાય એટલે શું થાય, કોઈને પોસાય નહીં, તો એ ઇન્સ્યોરન્સ ના લે. અને ઇન્સ્યોરન્સ ના લે ને પછી એની કાર સપોઝ કે એક્સિડન્ટ થઈ તો એને ખીચામાં પૈસા દેવા પડે, એટલે પાછી તમારી બચત ઓછી થઈ ગઈ. ઇન ધ સેન્સ ઓફ એક સમાજના જાગૃત નાગરિક તરીકે તમારે કમસે કમ આ ના કરવું જોઈએ. તમારી પાસે ભલે ભગવાનની દયા છે પણ બધા પાસે નથી, બધા પાસે નથી, અને ન જ કરવું જોઈએ. પ્રમાણિકતાથી જ આપણે રહેવું જોઈએ ને, આપણું જીવન ત્યાંથી આપણે જીવવું જોઈએ. વિઝન તમારું લિસનિંગ ત્યાંથી હોવું જોઈએ, ક્યાંથી જીવન જોઈએ. અને આમાં બીજું એક વસ્તુ પણ છે ને, મારા ખ્યાલે કે એની અંદર નો ક્લેમ બોનસ પણ તમને મળતું હોય છે ઇન્સ્યોરન્સનું. તમે મેં એવું પણ સાંભળ્યું છે કે તમે આ વર્ષે તમારા કારના ઇન્સ્યોરન્સ એક અમુક ટર્મ્સ અને ક્રાઇટેરિયા સિવાય કરેલા હોય તો તમારા નેક્સ્ટ વખત જ્યારે તમે કોઈ પણ ન્યૂ કાર લ્યો છો અથવા તો ન્યૂ ઇન્સ્યોરન્સ કરો છો ત્યારે તમારું ઇન્સ્યોરન્સ વધારે તમારે ખુદને આવે છે. હા, નો ક્લેમ બોનસની તમે વાત કરી. કંપની એવું માને કે આ વર્ષે સપોઝ કે તમે કાર ચલાવી પણ કોઈ ક્લેમ આવ્યો નહીં યાર, અને ભગવાનની દયાથી ના ક્લેમ આવ્યો, તો તમને નેક્સ્ટ યર છે ને પહેલા વર્ષે 10% આપે, એ વર્ષ પણ તમે ક્લેમ નથી લેતો તો 20%, 30%, 40% ને મેક્સિમમ 50% સુધી જાય. ક્લેમ લઈ લ્યો તો નો ક્લેમ બોનસ છે એ તમારું 0 થઈ જાય. એક વાત આ રહી. બીજી વાત હું તમને કહું, જ્યારે પણ બી તમે પોલિસી લ્યો છો તો તમારી કાર, સપોઝ કે નિકુંજભાઈ કાર રાખે છે, નિકુંજભાઈની પોલિસીમાં 50% નો ક્લેમ બોનસ ચડેલું છે, તમે કોઈ ક્લેમ લીધો નથી. નિકુંજભાઈ નામે તે તમે નવી કાર લ્યો છો, નિકુંજભાઈ ડ્રાઈવ બહુ સારું કરે છે એટલા માટે એક્સિડન્ટ નથી થયું, એવું કંપની કન્સિડર કરી લે છે, માની લે છે, અઝ્યુમ કરી લે છે કે નિકુંજભાઈ ચલાવે છે એટલે એનું ડ્રાઇવિંગ સારું છે, અને એ ક્લેમ લેતા નથી, અને એની ગાડી પણ એક્સિડન્ટ થતી નથી. તો જ્યારે તમે જૂની પોલિસી પાછી નવી પોલિસીમાં મૂકશો તો એ સીધા જ તમને 50% પ્રીમિયમમાં તમને કાર મળી જશે. ઓકે, એ ફાયદો છે, એ ફાયદો છે. આ ઘણા લોકોને ખ્યાલ નથી, પણ જો તમે નવી કાર લેતા હો અને સેમ નામની હોય તો એ જ નામની પોલિસીમાંથી નો ક્લેમ બોનસનું તમે સર્ટિફિકેટ લઈ લો જે તે કંપનીમાંથી, એ સેમ તમે મૂકશો તો તમને નવી પોલિસીમાં પ્રીમિયમ સીધું જ તે તમારું 50% થઈ જશે. બરાબર છે. એટલે ખોટો જરૂર નથી ને તો છે ને કારને ભટકાડતા નહીં, એનો ઉપયોગ બીજી રીતે થશે. હા, બરાબર છે. જો લોકોને કાર ઇન્સ્યોરન્સની ખબર છે, લોકોને ટર્મ્સની ઘણાને ખબર છે, લાઈફ ઇન્સ્યોરન્સની ખબર છે, પણ એક એવો ઇન્સ્યોરન્સ ઘણા લોકોને નથી ખબર, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. આના વિશે થોડું જણાવો. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે ને, તમે એબ્રોડ જાઓ છો, ભારત દેશની સરહદ છોડો છો પછી એ છે ને સ્ટાર્ટ થઈ જાય છે. તમે વિમાનમાં જાઓ છો, કારણ કે મુસાફરી હવે છે ને છેલ્લા 10 વર્ષમાં વિમાનની મુસાફરી પણ વધી છે સાથે સાથે. તો તમે જે દેશમાં જાઓ છો એ દેશના ડોક્ટરોને તમે ઓળખતા નથી, એ દેશની હોસ્પિટલને તમે ઓળખતા નથી, ખર્ચો શું થાય એ ખબર નથી. ખર્ચો થાય તો રૂપીસમાં નથી થવાનો, ડોલરમાં થવાનો છે, યુએસડીમાં થવાનો છે. તો ત્યાં જે રૂમના ભાડા આપણને ખબર નથી,
તો આવા કેસમાં જો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમે લઈ લીધેલો હોય, કારણ કે વિદેશમાં છે ને મોંઘી ટ્રીટમેન્ટ છે ને મેડિકલ ટ્રીટમેન્ટ થાય છે. હા, અને આપણે ભારતીયો નથી ખબર, કારણ કે આપણને એમ છે ભાઈ આપણું અહીંયા બહુ મોંઘું છે. રિયાલિટી એ છે એક વખત બાર પગ મૂકીને જો રિયાલિટી છે, અને અહીંયા છે ને તમને ઇઝીલી ડોક્ટર મળી જાય છે. જો સૌથી સારામાં સારી જો સર્વિસીસ હોય ને તો એ ડોક્ટરની છે. ડોક્ટર છે ને અહીંયા બહુ ઇઝીલી તમને મળી જાય છે. તમે જાઓ તો મળી જાય છે. તમારી કોમ્યુનિટીના છે એટલે તમને ફોન ઉપર કન્સલ્ટ કરી દે છે, બરાબર ને. અને વિદેશમાં એવું કશું છે નહીં. ત્યાં છે ને અહીંયા દાંતની ટ્રીટમેન્ટ જે થાય ને ત્યાં સૌથી મોંઘી ટ્રીટમેન્ટ દાંતની થાય છે. હા, એટલે વિદેશના લોકો દાંતની ટ્રીટમેન્ટ અને સારી ટ્રીટમેન્ટ કરાવવા માટે એનઆરઆઈ લોકો જ અહીંયા આવે છે. મારા ઘણા ડેન્ટલ મિત્રો છે, ડૉક્ટર ચિરાગભાઈ વગાસિયા છે, ઓમ ડેન્ટલ છે, બિપિનભાઈ લાઠિયા છે, અરવિંદભાઈ દુધાત છે. તો એ લોકો છે ને એનઆરઆઈ લોકો આવે તો એમની ટ્રીટમેન્ટ પણ અહીંયા કરે છે. હા, તો ત્યાંની ટ્રીટમેન્ટ પણ ખૂબ મોંઘી છે. એટલા માટે તમારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખાસ લઈને રાખવો જોઈએ. ટ્રાવેલ ઇન્સ્યોરન્સની અંદર તમારો લગેજ ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડેડ હોય? લગેજ ઇન્ક્લુડિંગ હોય છે. તમારી ફ્લાઇટ તમારી 6 કલાક કરતાં વધારે ડિલે થઈ હોય તો હોય છે. તમારી ફ્રિકવન્ટલી ફ્લાઇટ તમારી ડિલે થઈ હોય અથવા કેન્સલ થઈ હોય તો પણ એમ ઇન્ક્લુડિંગ હોય છે. તમને હોટલનો સ્ટે પણ આપે છે. કારણ કે તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હો ત્યારે તમને કોઈ સ્થિતિ તમારે હાથ કે પકડમાં હોતી નથી. તમારી ફ્લાઇટ, તમારી ટેક્સી, તમારો લગેજ, કારણ કે બધા જ મૂકવાવાળા જુદા લોકો હોય છે. એના ક્રૂ મેમ્બર્સ હોય છે, એમની લેબર ટીમ હોય છે, એ બધા મૂકવાવાળા હોય છે, બરાબર ને. એટલા માટે કશું જ તમારા હાથમાં હોતું નથી. ત્યારે છે એ તમને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આમાં તમને કામ લાગતો હોય છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સની અંદર શું કોઈ પણ વ્યક્તિ ફ્લાઇટ મારફતે અથવા તો એને ઇન્સ્યોરન્સ લઈને જે તે જગ્યાએ ગયા છે અને કોઈ પણ કારણસર એની ડેથ થાય છે તો એમાં ક્લેમ મળે? નહીં, ડેથ નહીં મળે. ડેથ નથી મળતો? ડેથ નહીં મળે. શું કામ નહીં મળે? જેમ કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો છો તો એ મેડિકલ ટ્રીટમેન્ટ માટેનો ખર્ચ આપે છે ને. તો અહીંયા પણ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે એ તમારે ટ્રાવેલિંગ દરમિયાન કશું થયું છે એનો ઇન્સ્યોરન્સ તમને આપે છે. હોસ્પિટલમાં દાખલ થાવ એનો તમને ઇન્સ્યોરન્સ આપે છે. પણ તમારો ડેથ થશે તો તમારો ટર્મ છે એ તો તમને આપવાનો જ છે ને. એ તો વિદેશની ધરતી ઉપર તમે ગમે ત્યાં છો, તમારો એન્ડોમેન્ટ તમને આપશે, તમારો ટર્મ પ્લાન આપશે. ઓકે, બરાબર ને. બરાબર. ઇન ધ સેન્સ કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સની અંદર લોકોને એવા પણ ભ્રમણા છે કે ભાઈ અહીંથી લોકો કંઈ બહાર જતા હોય છે. મને કે ભાઈ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનેશનલ મેડિક્લેમ થયો ને? હા, ઇન્ટરનેશનલ તમારો મેડિક્લેમ થયો. મતલબ અને 7 દિવસથી લઈને તમને 150 દિવસ સુધી મળે. 4 મહિના, 5 મહિના, 6 મહિના, એની બિટવીન એનો ક્રાઇટેરિયા છે. નેક્સ્ટ અને લાસ્ટ સૌથી અગત્યનો, અને હમણાં બહુ બધી ઘટના સુરતની અંદર તો કમસે કમ હમણાં છેલ્લા 1 વર્ષની અંદર 10 થી 15 બહુ મોટી ઘટના બની ગઈ છે. ફાયર ઇન્સ્યોરન્સ. બિલકુલ ભાઈ, ફાયર ઇન્સ્યોરન્સ છે ને મારા ખ્યાલે તો 90% લોકો 90% બિઝનેસમેન પાસે તો નથી જ. બિકોઝ લોકોને એવું છે કે અમારે કાંઈ જરૂર છે નહીં. તો ફાયર ઇન્સ્યોરન્સ કોને લેવો જોઈએ, શું કામ લેવો જોઈએ અને શું મહત્વ છે? સપોઝ કે તમારે ત્યાં માલ છે 13 કરોડ રૂપિયાનો, 15 કરોડ રૂપિયાનો, એનું પ્રીમિયમ તમને આવે છે ખાલી 2 લાખ રૂપિયા. સમજો તમે, 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા આવે છે. હું એમ કહું કે નાની એવી શોપ, આપણે બહુ મોટું ઉદાહરણ નથી લેતા, 10-15 કરોડનું નથી લેતા. હું એમ માનું કે કોઈ પણ દુકાન છે, એક દુકાનમાં 1 કરોડ રૂપિયાનો માલ હોય. સપોઝ કે તમે કપડાનો રાખતા હોય તો 25-50 લાખ રૂપિયાનો માલ હોય. અને કંઈ અનાજ કરિયાણું જેવો કોઈ માર્ટ હોય તો એમ માનું કે એ 75 લાખ કરોડ રૂપિયાનું એની અંદર સામાન ભર્યો હોય. FMCG કોઈ આઈટમ છે તો એનું પ્રીમિયમ એટલું બધું આવતું જ નથી સાહેબ. 1 કરોડ ઉપર 10,000 રૂપિયાનું પ્રીમિયમ આવે. શું કામ આપણે રોજ રાતે જાગતા રહેવું? ઇન્સ્યોરન્સ લઈને મૂકી રાખો ને. હા, કેમેરા ચેક કરતા રહેવા. એમાં તમારી પાસે સમજો ચોરીનો ઇન્સ્યોરન્સ આવી ગયો, ફાયરનો આવી ગયો, અમુક વસ્તુ છે એ પાણીને રિલેટેડ છે, કંઈ પાણી આવી ગયું તો પણ બી ડેમેજ તમારું થઈ ગયું, બરાબર ને. ઘણું બધું વસ્તુ તમને એમાં મળી જવાની છે. 10,000 રૂપિયામાં છે. શું કામ આપણે કાંઈ ચિંતા કરવી? લઈને મૂકી દો ને યાર. હા, બહુ નીડેડ છે. એની અંદર હવે એક વસ્તુ એવું છે કે ફાયરની અંદર તમારી હવે દાખલા તરીકે વેલ્યુએશન તમે જ્યારે થઈ ત્યારે કે અત્યારે મારી પાસે આ પ્રોપર્ટી છે, આની વેલ્યુએશન ફોટોસ પાડીને ગયા. હવે એનું ડેમેજ કઈ રીતના ડિસાઇડ થાય છે? ઇન ધ સેન્સ જો બળ્યું ત્યારે તો કઈ વસ્તુને કેમ બળે એનું કંઈ નક્કી જ નથી. સમજો કે ભાઈ અહીંયા અત્યારે 20 કરોડનો માલ હતો, ત્યાંથી મેં 10 કરોડનો માલ બીજે ટ્રાન્સફર કરી દઉં પછી બળ્યું, તો એની વેલ્યુએશન કઈ રીતના નક્કી થાય પછી? સારું, હવે છે ને ઘણા ડિજિટલ માધ્યમ આવી ગયા. વેલ્યુએશન કેમ નક્કી થાય? સપોઝ કે તમારો ઇન અને આઉટ કેટલો માલ છે એ તમારા GST નંબર ઉપરથી તમને ખબર પડી. બરાબર છે. તમારા પોર્ટલ ઉપરથી ખબર પડે. સેકન્ડ, તમારા સેલ પરચેઝના ડેટા હોય એની ઉપરથી તમને ખબર પડી જાય. સોફ્ટવેર તમારા બધા ક્લાઉડ બેઝ છે એ ખબર પડી જશે.
તમારું ફોરેન્સિક કરે ને એટલે તમને એમાં ખબર પડી જાય કે અહીંયા આ ખૂણામાં કેટલો માલ હતો અને માલ જે હોય એ કેટલો ત્યાં હમાય કે એમ છે. સપોઝ કે એ આ વસ્તુ છે તો આ વસ્તુમાં કેટલો માલ તમારો ત્યાં સમાઈ શકે એમ છે, તો એ પણ બી ખબર પડી જાય. તો ઘણા બધા એના પેરામીટર્સ છે ત્યાંથી ખબર પડી જાય. રોજનું જે કામ છે એ સર્વેયરનું કામ છે, સર્વેયરને પણ ખબર પડી જાય કે ભાઈ આ માલ હોય તો આ આટલા જ રૂપિયાનો હોય. બરાબર છે, રાઈટ છે. સપોઝ કે તમે કોઈ એક કપડું લીધું છે, એ કપડું જ તે માર્કેટમાં હોય તો એ તમે 4 વેપારીને પૂછો એટલે ખબર પડી જાય ને 18 રૂપિયાનું મીટર છે, 35 રૂપિયાનું મીટર છે, 50 રૂપિયાનું મીટર છે, એવું તમને ત્યાંથી ખબર પડી જાય. ઘણી વખત એવું થતું હોય ફેક્ટરી છે, મોટી દુકાન છે, ફાયર આગ લાગે ત્યારે તમારે કોકના જીવ પણ ગુમાવવા પડતો, એ ફાયર ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડેડ થાય કે ના આવે? ના, ફાયર ઇન્સ્યોરન્સની અંદર ઇન્ક્લુડિંગ ન થાય. એના માટેનો એક બીજો ઇન્સ્યોરન્સ છે કે જે તમે એને કીધું કે ભાઈ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ફાયરમાં ફસાઈ ગયો અને ફાયરમાં ફસાઈ ગયો ની બહાર ન નીકળી શકે. ગઈકાલનું જ એક ઉદાહરણ છે, કોઈ બસમાં આગ લાગી અને એના પેસેન્જર છે ને 4 જણાનું ત્યાં તે ડેથ થઈ ગયું એવું. તો જ્યારે તમે આને કહેવાય વર્કર કમ્પેન્સેશન પોલિસી કહેવાય. ઓકે, WC પોલિસી એને અલગ આવે, અલગથી જ આવે. એ અલગથી કંપનીના નિયમ પ્રમાણે તમારે તમારી પ્રિમાઇસીસમાં કાંઈ પણ થાય તો તમારે એ વ્યક્તિની જવાબદારી તમારી છે. હા હા, અને જવાબદારી તમારી છે એના અંતર્ગત તમારા ઇન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ. એટલે તમારે જ્યારે એ જવાબદારી નિભાવવાનો વારો આવે, કેમ ભાઈ તમારી ખુદના ફેમિલીને નિભાવવાનો વારો આવે, પણ કંપની છે એઝ તમારી ફેમિલી છે. હા, બરાબર છે, એના મેમ્બર છે એ તમારા ફેમિલી મેમ્બરથી વિશેષ છે, બિકોઝ તમારા ફેમિલી એનાથી હાલે છે, તો એના પણ તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. ઇન્સ્યોરન્સ હોવો તો જરૂરી છે, એ એક તમારી નૈતિક ફરજ છે. બીજું, ભારત સરકારના કંપનીના નિયમ પ્રમાણે પણ તમારે જરૂર છે કે એનો ઇન્સ્યોરન્સ લઈને રાખવો એવો. ઓકે, સપોઝ કે તમે નથી લેતા તો તમે સરકારી માણસો તમારે ત્યાં આવશે, એ તપાસ કરશે, એ નીકળશે નહીં. હાલાકી એટલી બધી તપાસ નથી થતી, પણ જો એ તપાસ કરશે નીકળશે નહીં તો તમારી ઉપર જ છે એ વસ્તુ. બરાબર ને? તો અત્યારે મારી બધા એન્ટરપ્રિનરની રિક્વેસ્ટ છે કે એનું કંઈ પ્રીમિયમ બહુ જાજુ આવતું નથી. એમાં તમારી સેલરી કેટલી છે, કેટલા દિવસ માટે જોઈએ છે, કેટલા મહિના માટે જોઈએ છે, શું કામ કરે છે, બસ આટલું તમે લખાવો એટલે એનું પ્રીમિયમ આવી જાય છે. ઓકે, હા, જેમ કે સપોઝ કે હું કોઈ વિવિંગ યુનિટની વાત કરું તો લગભગ 600 થી લઈને 800 રૂપિયા સુધીની એવરેજ આવે પર વ્યક્તિની વાર્ષિક. બસ, હા, 800 રૂપિયા સુધીની વાર્ષિક એવરેજ આવે. અને એમાં શાંતિ, એમને એમાં શાંતિ. સપોઝ કે કાંઈ પણ બી કારીગર થાય છે, ચક્કર આવીને દાદરમાં પડી ગયો, બરાબર, તો પણ બી એને સમજો કે તમારે હોસ્પિટલ લઈ જવું પડે. કામ કરે છે, કામ કરે છે, ડેમેજ થઈ ગયું, કંઈક હાથ આવી ગયો એની અંદર, આંગળી કપાઈ ગઈ, તો એ પણ બી તમને પૈસા મળે છે, હોસ્પિટલે મળે છે અને એનું ડેથ થાય તોય મળે છે. આવું મારે એક ઘટના એવી બની હતી કે બિલ્ડિંગ્સ બનતું હતું, એની અંદર લીપની જગ્યા મૂકેલી હતી, કલર થતો હતો, લીપ છેલ્લે ફિટ કરવા માટે આવે, પણ એ વ્યક્તિ છે ને એ ડ્રિંક કરીને છે ને એ ખાડામાં પડી ગયો બીજા માળેથી. તો એ બીજા માળે જ મળી ગયો. આ લોકોને ખબર તો બધાને સવારે પડી, એમની સાથે જે વર્કરો જે બધા રહેતા મજૂર વર્ગ રહેતો હોય એ લોકોને સવારે ખબર પડી આવું. તો આ કેસમાં શું થયું કે એમનું જે યુનિયન આવે એ યુનિયન છે એ વ્યક્તિને ત્યાં આવીને બેસી ગયું, આવું થયું. પછી એમને કાંઈ ને કાંઈ ઘટના ઓલી થઈ અને પછી એમને સેટલમેન્ટ કરીને આ બધું કામ કરવું પડ્યું. તો શું કામ આપણે બિઝનેસ એન્ટરપ્રિનરને આ વસ્તુમાં જવું? જો ઇન્સ્યોરન્સ છે તો પછી ઇન્સ્યોરન્સ કંપની લડી લેશે. કોપી આપી દીધી, ઓકે ભાઈ હું આ આપી દઉં છું, પછી તમે તમારી રીતે જોઈ લેજો, આવી રીતે. એટલે એના પરિવારને ફાયદો છે અને આપણને પણ એ માથા ઉપરથી હેડેક. આ જે કન્ડિશન થઈ, જો એમાં ઇન્સ્યોરન્સ હોય તો જે યુનિયન એવું એમની સાથે વાટાઘાટીનું ઇન્સ્યોરન્સ કંપની કરે કે એન્ટરપ્રિન્યોરને જ કરવી પડે? એન્ટરપ્રિન્યોર કરી લેતે, પણ પૈસા તો પેલી કંપની આપતે ને. હા, બરાબર છે. આમાં એક નાની એવી કન્ડિશન છે, એ કન્ડિશન એવી છે કે વ્યક્તિ છે ને એના કામ ઉપર હોવો જોઈએ. આ શું થયું કે આ બનાવ રાત્રે બન્યો અને ડ્રિંક કરીને કર્યો. હા, બરાબર છે, બરાબર ને? તો ડ્રિંકના નશામાં તમને આપવા માટે નથી બંધાયેલી કંપની. હા, તમારું કામ કરતા હોય અને જેન્યુન કામ કરતા હોય તો એમાં તમારી સાથે બંધાયેલી. મશીનમાં છે, કોઈ ટૂલ્સ યુઝ કરતા હોય ને વાગી જાય છે, તેમાં એ બંધાણેલી છે. HB ઇન્સ્યોરન્સ છે, HB ઇન્સ્યોરન્સ છે તમારી કંપની છે, એમાં હાર્ડેસ્ટમાં હાર્ડેસ્ટ તમે કોઈ ક્લેમ કરાવેલો હોય તો એનું મને ઉદાહરણ શેર કરો ને. એક વ્યક્તિ છે ને 5મા 6ઠા માળે કામ કરતો હતો, અને એ વ્યક્તિ છે ને મોટાભાગે કલરના કારીગરો હોય છે, આમ તો સેફ્ટી બેલ્ટ આપતા હોય છે પણ એ પહેરતા નથી હોતા. હાર્નેસ કોઈ યુઝ ન કરે, કામ કરતા હોય ને પીછી કરતો હતો એવી રીતે, અને ત્યાંથી છે ને પડી ગયો. 18-19 વર્ષનો છોકરો હશે, પણ એમના પરિવારને છે ને 15-16 લાખ રૂપિયા મળ્યા. 15-16 લાખ રૂપિયા મળ્યા. તો આ જે વાત છે ને એ મને આમ પ્રાઉડ ફીલ કરાવે કે એના પરિવાર સુધી 15-16 લાખ રૂપિયા. આપણે છોકરાનો જીવ તો આપણા હાથમાં નહોતો, બટ એના ફેમિલીને હોપ આપી શક્યા, એક ફેમિલીને હોપ આપી શક્યા. અને જે એન્ટરપ્રિનરે લીધેલો હતો, જે બિઝનેસમેને લીધો હતો, એમને કંઈ ચિંતા ન રહે. એમને હું કન્સલ્ટન્ટ તરીકે હતો એટલે એમને પૈસા આપી દીધા.
એક મોટો ક્લેમ હતો કે જે ફાયરનો ક્લેમ હતો, હા 1-1.5 વર્ષ માટે ચાલ્યો, પણ ફાયરના ક્લેમના પણ પૈસા આવી ગયા. બરાબર છે. તમે ઇન્સ્યોરન્સ સાથે સાથે તમે જેમ લખ્યું છે વેલ્થ ક્રિએટર, વેલ્થની અંદર ઇન્સ્યોરન્સ તમારે પહેલાં સિક્યોર કર્યા પછી તમારે વેલ્થ ક્રિએટ કરવું છે. એની માટે તમે ઇન્વેસ્ટમેન્ટમાં પણ સલાહ આપો છો. હવે એફડી, શેર બજાર, ગવર્મેન્ટ સિક્યુરિટી, આ ત્રણની અંદરથી સેફેસ્ટ ઓપ્શન કયો અને હાઈ રિટર્ન આપતો હોય અથવા તો તમારા મુજબ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ માટે સેફ અને હાઈ રિટર્ન આપતો કોઈ ઓપ્શન હોય તો કયો? સેફે જોઈએ અને હાઈ રિટર્ન જોઈએ. કારણ કે જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની માટે સૌથી મોટો ફિયર શું છે? એના પૈસા વધે નહીં તો કાંઈ ને છે જવાનો જોઈએ. બરાબર છે, બરાબર છે. આપણે ત્યાં છે ને એક મિસકન્સેપ્ટ છે કે ભાઈ મને છે ને સેફે જોઈએ અને હાયર રિટર્ન જોઈએ, એવું નહીં હોવું જોઈએ. હું આની કરતાં છે ને અલગ રીતે સજેસ્ટ કરું. શ્યોર. હા, સજેસ્ટ એવું કરું કે ભાઈ તમે છે ને દરેક પ્રોડક્ટ હોય છે, દરેક એસેટ્સ હોય છે, એ એસેટ્સનો છે ને એનું રિટર્નનો જે ક્લાસ હોય છે ને એ અલગ અલગ હોય છે, બરાબર ને? સપોઝ કે તમે સિક્યોર થઈ ગયા, એની પછી હવે તમારે કઈ રીતે આગળ વધો, તો પોર્ટફોલિયો આપણે ક્રિએશન કરવો પડે. એક કેવું હોય, રિસ્કી હોય, લિક્વિડ હોય, રિસ્કી નોન લિક્વિડ હોય, બરાબર ને? રિસ્કી હોય, નોન લિક્વિડ હોય, આવી રીતે, અને નોન રિસ્કી હોય એ લિક્વિડ હોય, આવી રીતે. તો આ 4 પાર્ટમાં છે ને અલગ અલગ આપણે આને એકઠા કરવા જોઈએ. રિસ્કી, નોન રિસ્કી, રિસ્કીની અંદર લિક્વિડ, નોન લિક્વિડ, નોન રિસ્કી, લિક્વિડ, નોન લિક્વિડ, આવી રીતે. તો આ 4માં તમે અલગ અલગ રીતે અલગ અલગ એ પોર્ટફોલિયો, મતલબ એક જગ્યાએ નથી નાખો, તમારે 4માં થોડું થોડું નાખો. હા, થોડું થોડું નાખો, તમને જે પેટર્ન મજા આવતી હોય ને એવી રીતે નાખો. બરાબર છે. સાયકોલોજી ઓફ મની એક પુસ્તક છે. હા, એ પુસ્તકમાં એવું લખ્યું છે કે માણસ છે ને ઇન્વેસ્ટમેન્ટ એના પાસ્ટના આધારે કરતો હોય, એના ભૂતકાળના આધારે. કરવાનું એને ભવિષ્ય માટે હોય. કરવાનું એને ભવિષ્ય માટે હોય. એટલે એને જે પ્રોડક્ટમાં મજા આવતી હોય ને એવું થાય. જેમ કે પ્રોડક્ટ હું તમને કહું, એક તો એફડી છે, રિકરિંગ ડિપોઝિટ છે, LIC છે, પોસ્ટ છે. LICની અંદર ઘણા બધા પ્લાન છે. એવી રીતે દરેક કંપનીના અલગ અલગ પ્લાન છે. રિકરિંગ ડિપોઝિટ આવ્યું, SIP આવ્યું, મ્યુચ્યુઅલ ફંડ આવ્યું, લમસમ આવ્યું, બોન્ડ આવ્યા, ડિવિડન્ડ આવ્યું, ઇક્વિટી આવ્યું, IPO આવ્યું. કેટલી પ્રકારની વસ્તુઓ આવી નિકુંજભાઈ. તો હવે તમને કઈ પ્રોડક્ટ ગમે છે? કઈ પ્રોડક્ટમાં તમારે કેટલી રેસથી જવું છે? દાખલા તરીકે મારે અહીંયાથી સ્ટેશન જવું હોય તો હું 2 વ્હીલર પસંદ કરું. સપોઝ કે મારે અહીંયાથી પીપલોદ જવું છે અથવા તો નવસારી જવું છે તો હું 4 વ્હીલ પસંદ કરું છું. પછી અહીંયાથી મારે તમારે અમેરિકા જવું તો 4 વ્હીલર નીકળ્યા. એટલે સપોઝ કે મારે દિલ્હી જવું છે તો હું અહીંયાથી પસંદ કરીશ ટ્રેન અથવા ફ્લાઇટ પસંદ કરીશ. અને અમેરિકા કે કેનેડા, ઓસ્ટ્રેલિયા મારે જવું છે તો ઓબ્વિયસ છે કે હું ફ્લાઇટ જ પસંદ કરું. તમને કેવું રિસ્ક સેક્ટર ગમે છે, કઈ વસ્તુમાં તમે બેસી શકો એમ છો, એ વાહનને લઈને તમે આગળ ચાલો. હું આવું કહીશ આમાં. ઓકે. હા, હવે થોડુંક કોઈ માધ્યમથી જો દર્શક મિત્રોને મળે તો એમ કહીશ કે ભાઈ કઈ રીતની ચોઈસ કરવી જોઈએ. તો ચોઈસ તમારી પોતપોતાની છે. કેટલા સમય માટે તમે કરો છો? સપોઝ કે તમે 1-2 વર્ષ માટે કરતા હો ને તો હું કહું છું કે FD બરાબર છે. તમે નહીં બીજા કોઈ પ્રોડક્ટમાં જાઓ. તમે લાંબુ રિટર્ન કરતા હો તો તમે SIP મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ. આવું પણ કરી શકો. સપોઝ કે તમારે ટેક્સ ફ્રી જોતું છે ને મ્યુચ્યુઅલ ફંડ જ જોતું છે તો એની યુલિપ પોલિસીઓ આવે છે. દરેક કંપનીની અલગ અલગ છે. તો એમાં તમે જાઓ, યુલિપ પોલિસી LIC આપે છે, ટાટા આપે છે, HDFC આપે છે, ICICI આપે છે. તો એમાં છે ને ટેક્સ ફ્રી પણ તમને મળે છે. 2.5 લાખ સુધી સરકારે આમાં ટેક્સ ફ્રી સુધી રાખેલું છે અત્યારે, બરાબર ને? તો એનું જે કંઈ રિટર્ન આવે એ ટેક્સ ફ્રી છે. તો તમે આવી રીતે પણ તમે જઈ શકો છો. તમને એમ થાય મને હજી વધારે થોડુંક રિટર્ન જોઈએ છે પણ થોડીક સેફટી જોઈએ છે તો તમે SIP અને મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ. તમને એમ થાય છે કે ભાઈ મને છે ને સેફટી ઓછી હોય તો ચાલશે, મને હાયર રિટર્ન જોઈએ છે તો તમે ઇક્વિટીઝમાં જઈ શકો છો. તો આવો ઇક્વિટીમાં, તો આવો તમે ઇક્વિટીમાં, બરાબર ને? અને તમને એમ થાય છે કે ભાઈ આ કંપની બહુ સારી છે અને આ કંપની ઉપર આપણે IPO ભરવો જોઈએ તો તમે IPO દ્વારા પણ અંદર તમે રોકાણ કરી શકો છો. IPOની પહેલાં છે ને પ્રી-IPO ઓપન થાય, જ્યારે લિસ્ટિંગ થવાની પ્રોસેસમાં હોય છે, શરૂઆતમાં હોય છે, તો તમે પ્રી-IPOમાં પણ જઈ શકો છો.
તમને એમ થાય છે કે ભાઈ દર મહિને યાર મને છે ને કંઈ વ્યાજની ઇન્કમ થાય ને એવું જોઈએ છે, મને લાસ્ટમાં મળે એવું નહીં, મને તરત જ મળે, પણ હું એક સાથે પૈસા રોકાણ કરી શકું એમ છું, તો તમે સરકારી, ગવર્મેન્ટ, પ્રાઇવેટ કંપનીના બોન્ડ પણ લઈ શકો. બોન્ડ્સ છે, સ્કીમ છે. તમને એમ થાય કે મને લાંબુ જોઈએ છે પણ નોન લિક્વિડ, મેં તમને જે કીધું, તો તમે રિયલ એસ્ટેટમાં જઈ શકો, એમાં ફ્લેટમાં જઈ શકો, ઇન્ડસ્ટ્રીયલમાં જઈ શકો, અને એગ્રીકલ્ચર લેન્ડમાં, રિયલ એસ્ટેટમાં તમે જઈ શકો છો. તો આવી રીતે પણ તમે એમાં આગળ વધશો. તો આવા ઘણા બધા ઓપ્શન તો બહુ બધા છે, પણ તમે તમારો રિસ્ક ફેક્ટર શું છે અને તમારી કેપેબિલિટી શું છે એ પ્રમાણે ડિસાઇડ કરો. ખાસ તમે તમારા કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરીને આગળ વધો. રાઈટ. કન્સલ્ટન્ટની વાત તમે કરી. એઝ એ એજન્ટ, એચબી ઇન્સ્યોરન્સ, એચબી ઇન્સ્યોરન્સનો ક્લેમ રેશિયો શું છે? મતલબમાં તમારા 100 ક્લેમ આવ્યા છે તો તમે એમાંથી કેટલા ક્લેમ તમે રિયલ છે, ફેક ક્લેમની વાત નથી કરતા, એ તો 100% રિજેક્ટ થવા જ જોઈએ, પણ જે રિયલ ક્લેમ છે એમની અંદરથી 100%માંથી તમારા કેટલા ટકા ક્લેમ પાસ થાય છે? એમ તો મોસ્ટ ઓફલી ક્લેમ પાસ થાય છે. હા. કોઈ એરર એવી હોય, જેમ કે હવે અમે છે ને એક સારી રીતે જેને કન્સલ્ટ જ કરીએ છીએ. પહેલાં તો સૌથી પહેલાં અમે ક્લાયન્ટને કન્સલ્ટ જ કરીએ, અમે કોઈને પોલિસી આપી જ નથી દેતા. તમને આ જરૂર છે તો હવે તમે લ્યો, આવી રીતે અમે કામ કરીએ છીએ. એટલે એમાંથી છે ને બહુ બધા રિજેક્શનના કારણો જ મેં કાઢી નાખ્યા છે કે ભાઈ રિજેક્શન થવો જ ન જોઈએ. શું કામ યાર રિજેક્શન થાય? જે વ્યક્તિ જે ફાયદા માટે લે છે, રિજેક્શન શું કામ થાય? અને મને ખબર પડી કે આ વ્યક્તિ ફ્રોડ તરીકે લે છે, ક્લેમ પકાવવા માટે લે છે, કારણ કે એ પછી મારા હાથમાં હોતું નથી, તો બીજા કોઈ કન્સલ્ટન્ટ પાસે પણ એ ફાઇલ મુકાવડાવીને પૈસા લઈ લેતા હોય છે. પછી એમને બીજા વર્ષે છે ને અમે એટલો બધો એપ્રોચ પણ નથી કરતા કે ભાઈ તમે અમારી પાસેથી આ પોલિસીસ લો, આવી રીતે. કારણ કે મને એક એથિકલી, હા, મોરાલિટી ને એથિકલી શું કામ એવું થાય? જેમ કે મેં છે ને અત્યાર સુધી જે ગુડવિલ બનાવી હોય, મારા અંકલ, મને આ ફેમિલી બિઝનેસ તરીકે મને મળ્યો છે, મારા અંકલે જે ગુડવિલ બનાવેલી હોય, પછી એમાં એમ કે ભાઈ મિતેશભાઈ ત્યાં અમે એચબી ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં, વેલ્થ મેનેજમેન્ટમાં અમે આ હતો અને ક્લેમ અમારો પાસ ન થયો. એટલે હું એવું કોઈ ઈચ્છા રાખવા જ નથી માંગતો કે ભાઈ એ વ્યક્તિ એવું મારી નેગેટિવિટી કરે. જો ફ્રોડ મને લાગે છે તો હું પછી છે ને મારી ટીમને પણ લગભગ તમે ના પાડી દઉં છું કે ભાઈ તમે છે ને આવું નહીં કરતા, અને તમને ખબર પડે તો તમે નહીં જ કરો. એચબી ઇન્સ્યોરન્સ અને એઝ અ ઇન્વેસ્ટર ના એજન્ટ તરીકે તમે તમારા કોમ્પિટિટર, તમારા કલીગ્સને શું કહેવા માંગશો? એક અવેરનેસ તરીકે, એક ભાઈ તરીકે, એક કોમ્પિટિટર તરીકે તમે એને શું કહેવા માંગશો કે જેના કારણે રિયાલિટીની અંદર જે ક્લાયન્ટ છે એને ફાયદો થઈ શકે અને સાથે સાથે ઇન્વેસ્ટર મિત્રોને પણ ફાયદો થઈ શકે? મારા જે કોમ્પિટિટર હોય એમને હું એવું જ કહેવા માગું કે આ છે ને ફિલ્ડ છે ને દરિયા જેવી છે. હજી તો બહુ ઓછા લોકો ઇન્સ્યોરન્સ લીધું, બહુ બધું ઇન્સ્યોરન્સનું કામ આ ભારત દેશમાં ખુલવાનું હજી બાકી છે, હજી આ પોટેન્શિયલ છે. 2047 સુધીમાં ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે અમારે છે ને આને ડેવલપ કન્ટ્રી કરવું છે. ડેવલપ કન્ટ્રી કરવું છે એના માટે ઇન્સ્યોરન્સ સૌથી પહેલું જરૂર પડશે, નેસેસરી છે. તો પછી આપણે સારું કામ લઈએ, સારી ગુડવિલ લઈએ, સાંજે આપણને છે ને ચિંતા ન રહે, એકદમ મસ્ત સુકૂન વાળી ઊંઘ આવી જાય, 5 જ મિનિટમાં આવી જાય, એવું આપણે લઈએ ને. રિક્સ વાળું શું કામ લેવું? ગમે ત્યારે આ રિક્સ આવીને ઊભું રહે અને આપણે ફ્રોડ પોલિસી લીધેલી છે કે કોઈ જગ્યાએ કોઈ બીજું બતાવીને આપણે લીધેલી છે, આપણે એવું ચિંતા જ શું કામ કરવી? આપણી પાસે એટલા ક્લાયન્ટ જ આપણે મળી રહેવાના છે. તો મતલબ રાઈટ અને પ્યોર એથિકથી એને આપો, જેના કારણે કસ્ટમર છે, તમારા જે ક્લાયન્ટ છે, જે તમારા અતિથિ, જે તમારા ભગવાન જેવા કસ્ટમર છે, એમને તમે સાચવી શકો. અને તમારું તો કસ્ટમરનો દરિયો છે, મળવાનો જ છે. એક છે ને મિતેશભાઈ, મેં શેરિંગ જોયું છે તમારું કે તમે વાત કરી ઇન્સ્યોરન્સ, તમારા લાઈફને સિક્યોર કરવા માટે તમે ઇન્સ્યોરન્સ લેતા હોય, એમ તમે તમારા હેલ્થને સિક્યોર કરવા માટે એક ઇન્સ્યોરન્સ કોર્સ કર્યો છે. તમે સૂર્ય નમસ્કારના 1111 દિવસ પૂરા કર્યા છે, તો આનો કંઈક મને શેરિંગ કરો ને. સારું. આપણું જ્યારે કોરોના વખતે લોકડાઉન થયું હતું, તો એક ગ્રુપ હતું સૂર્ય નમસ્કારનું, અને સૂર્ય નમસ્કારવાળા ગ્રુપમાં અમે રોજ સૂર્ય નમસ્કાર કરતા, એડ કરતા ગયા. એટલે રોજ વોટ્સઅપ ઉપર મેં એક એવી ટેવ રાખી કે આજે એક દિવસ આટલા સૂર્ય નમસ્કાર, અને રોજ એક સૂર્ય નમસ્કાર હું વધારતો. એ વધારતા હું 50 સુધી પહોંચ્યો. પછી એક ઘટાડતો આવ્યો અને પછી હું 25 પહોંચ્યો. 12 સૂર્ય નમસ્કારથી મેં આ જર્ની મારી શરૂ કરી હતી. પછી એમ થતા હું એક જગ્યાએ રેકોર્ડ રાખવાનું, મેન્ટેન કરવાનું શરૂ કરતો ગયો. આજે પણ હું મેન્ટેન ટ્રેલો માધ્યમ દ્વારા હું રેકોર્ડ મેન્ટેન રાખું છું. તો હમણાં મેં જોયું તો 1111 દિવસ મારા પૂરા થઈ ગયા. અને મેં એક એવો નિયમ રાખ્યો કે ભાઈ ભોજન કરું એની પહેલાં સૂર્ય નમસ્કાર કરવાના. સૂર્ય નમસ્કાર ન કરું તો હું ભોજન મોઢામાં નહીં મૂકું. તો આવી રીતે આ જર્ની મારી શરૂ થઈ અને આ 1111 સુધી આ જર્ની મારી પહોંચી. અને આ હજી હું મારી કન્ટિન્યુ આજે પણ જર્ની મારી શરૂ છે.
મતલબમાં કહેવાય એવું માંગ્યું, હું પણ તમારામાંથી એનાલિસિસ મેં એવું કર્યું, તમે જો આ એક ઇન્સ્યોરન્સ લઈ લો છો ને તો ઓલ ઓફ ધ ઇન્સ્યોરન્સ તમારે ક્લેમ કરવાની જરૂર જ નહીં આવે. લગભગ જરૂર નહીં પડે. અને હું મારા ક્લાયન્ટોને પણ એવું કહું છું નિકુંજભાઈ કે ભાઈ તમારે ઇન્સ્યોરન્સ લીધો છે તો એનો અર્થ એવો નથી કે આપણે પકાવો જ તે. હા. હું એમ કહું છું કે ભગવાનને પ્રાર્થના કરું કે ઇન્સ્યોરન્સની આપણે જરૂર જ ન પડે. હા. તમને એટલા બધા વેલ્ધી બનાવે કે ઇન્સ્યોરન્સની આપણે જરૂર જ ન પડે. હા. જરૂર પડે તો એનો ઉપયોગ કરવાનો જ છે. હા, પણ જરૂર પડવી ન જાય. જરૂર પડવી ન જાય. એઝ એજન્ટ જરૂર પડશે તો તમારે ફાયદો છે, હા, તમારે ફાયદો છે, બટ મોરલી તો એ નુકસાન થાય છે, એ નથી કરવું આપણે. મને છે ને ઘણી વખત છે ને શરમ આવતી કે યાર રેલવે સ્ટેશન ઉપર કેમ સૂર્ય નમસ્કાર કરવા, હું ટ્રેનમાં છું ને એવું, હું ફ્લાઇટમાં મારે જવાની છે, સવારની મારી ફ્લાઇટ છે 4 વાગ્યાની 5 વાગ્યાની, તો મારે એરપોર્ટ ઉપર કેમ સૂર્ય નમસ્કાર કરી લેવા એમ. પણ પછી છે ને મેં આ શરમ મારી છોડી દીધી હા. કે ભાઈ યાર સૂર્ય નમસ્કાર તો કરવાની, એની વગર હું ભોજન ના લઈ શકું એમ. તો હું ગમે એ સ્થિતિમાં હો અને કોઈ પણ જગ્યાએ હું પ્લેટફોર્મ ઉપર હો, હું ટ્રેનની અંદર હો કે હું એરપોર્ટ ઉપર હો, તો એ દિવસના હું સૂર્ય નમસ્કાર કરી જ નાખું એમ. અથવા તો મને એમ થાય કે ભાઈ મારે મોડું થવાનું છે, અથવા તો હું સવારમાં છે ને કોઈ ફ્લાઇટમાં આવીશ, તો હું એ દિવસે છે ને રાત્રે જ્યારે જાગેલો 2 વાગે 3 વાગે 4 વાગે, તો હું રાત્રે પણ એ સૂર્ય નમસ્કાર કરીને જ પછી હું Compulsory આગળ કરવાના. વધુ. હા, અને આજે પણ હું આ પોડકાસ્ટ સમયે આપણે સવારે 6 વાગે 6:30 આપણે ભેગા થયા છીએ, તો આજે પણ હું સૂર્ય નમસ્કાર કરીને જ આવ્યો છું. શું વાત છે. મારું જે નિયમિતતા છે એ નિયમિતતા હું પૂરી કરીને જ આજે આવ્યો છું. તો એઝ ઇન્સ્યોરન્સ એજન્ટ, એઝ અ હ્યુમન બિંગ, મિતેશભાઈ ધોળિયાની મને નાની એવી જર્ની શેર કરો. નાની એવી જર્ની એટલે હું તમને જર્ની કહું કે તમારું સ્કૂલિંગ છે એ સાધના સ્કૂલમાં પૂરું થયું, પછી 1 વર્ષ મેં અંબાબામાં કર્યું. મારે જોબ કરવી હતી એટલા માટે મેં પછી અહીંયા જેડી ગામડી કોમર્સ કોલેજ તાલુકાવાલા જે કેમ્પસ કહેવાય, હા. એમાં મેં બીજા 2 વર્ષ પૂરા કર્યા. એ દરમિયાન મારા જે બધા સાથી મિત્રો જે હતા, મારા કોલેજના ફ્રેન્ડ્સ, મારા શેરીના મિત્રો, તો એ બધાને છે ને MBA એ બધાએ કર્યું, એ બધાને BBAમાં એડમિશન મળ્યું હતું. મારું પર્સન્ટેજ 12મા ધોરણમાં ઓછા હતા એટલે મને BComમાં મળ્યું એડમિશન. પછી BCom કરીને પણ MBA થઈ શકે એવું મને ધ્યાનમાં આવ્યું, તો પછી મેં BCom એને સ્વીકાર્ય કર્યું. પછી હું અહીંયા આગળ વધતો ગયો. પછી પાછા ટકાવારીમાં એની એક્ઝામ આપવી પડે MBA તમારે કરવા માટે. હા. તો એમાં મારા 50% કરતાં ઓછા ટકા આવ્યા. 1% મારો ઓછો હતો, 49% ને ઉપર કંઈક અમુક પોઈન્ટ હતા, તો હું MBA કરી ન શક્યો. તો દેન આફ્ટર પછી હું મારી સિવિલ સર્વિસીસની એક્ઝામમાં આવ્યો. એ 2 વર્ષ તૈયારી કરી. સમાવ મને આર્મીમાં જવાની ઈચ્છા હતી, હા. તો મેં CDS એક્ઝામની તૈયારી કરી. ચંદીગઢ 3 મહિના માટે હું તૈયારી કરવા માટે ગયો, એમાં પણ બહુ આગળ ન વધી શક્યો. તો પછી મારો ફેમિલી બિઝનેસ મારી માટે તૈયાર હતો. LLBના કંઈક 6-1 મહિના અથવા વર્ષ દિવસ મેં કર્યું અને પછી LLB પણ મેં છોડી દીધું. મને એમ લાગ્યું કે ભાઈ જો દસ્તાવેજ જ કરવા હોય આપણે, તો પછી આપણે કોઈને તે દિવસે અમારે 3500 રૂપિયા 4000 રૂપિયા દસ્તાવેજનો ભાવ ચાલતો હતો. મારું કન્સ્ટ્રક્શનનું કામ હતું બિઝનેસમાં મારા અંકલ સાથે. તો એમ થયું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તો હવે આપણે એ પૈસા દઈને કરાવી લઈશું, હવે કાંઈ આપણે જવું નથી. એ બધું છોડીને પછી હું બિઝનેસમાં લાગી ગયો. ફેમિલી બિઝનેસમાં જાતો શીખતો આવી રીતે કરતાં કરતાં. અને આ ફાઇનાન્સનો જે બિઝનેસ છે એ તો મને પેઢી દ્વારા મને મળેલો છે. 95માં મારા અંકલે LIC શરૂ કર્યું હતું અને એ દરમિયાન પછી હું 10મું ભણતો 9મું ભણતો તો પ્રીમિયમ લેવા માટે જાતો આવતો, લોકોને એના પ્લાન સમજાવતો. બરાબર. અને લોકો એમાં નાનેથી agent છે. નાનેથી ઘરેથી જ મને આ ટ્રેનિંગ મળેલી. પહેલાં છે ને કેલેન્ડર ને એવું અમે બધા આપતા કરે, તો હું સિક્કા મારતો અને સિક્કા મારીને પાછો કેલેન્ડર દેવા જતો અને એવું બધું કરતો. એટલે ત્યાંથી મને છે ને કોમ્યુનિકેશન મને મળ્યું. અને આ જર્ની ધીમે આગળ વધતા અત્યારે છેલ્લે 2011માં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું. પછી 2018 આવ્યું. 2018માં અમે બીજી એક એજન્સી અમે શરૂ કરી, ગ્લોબલ ટૂર્સ પોઈન્ટ, જેમાં અમે છે ને રોરો ફેરીથી શરૂઆત કરી. રોરો ફેરીની શરૂઆતનું પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવ્યું કે DGC કનેક્ટ કરીને કંપની છે સુરતની, અને એ લોકો દહેજ ઘોઘાની રોરો ફેરી શરૂ કરે છે. અમે એટલા માટે એ શરૂઆત કરી હતી આ બિઝનેસની કે મારો બ્રધર પણ સાથે તૈયાર થયો હતો. અને જેમ કે બેન્કો છે, તો બેન્કો છે ને ત્યાં ઇન્સ્યોરન્સ વેચે, તો ઇન્સ્યોરન્સ વેચે અને ઇન્વેસ્ટમેન્ટ કરે, SIP કરે, આવું બધું ડીમેટ એકાઉન્ટ કરે. કોટક, HDFC બેંક ત્યાં ડીમેટ એકાઉન્ટ વેચે. પણ અમારે ફૂટફોલ વધારવા અમારી ઓફિસમાં અમારે શું કરવું, તો અમે રોરો ફેરીથી શરૂઆત કરી. તો ત્યાંથી પછી અમને ટ્રેનનું બુકિંગ આવવાનું શરૂ થયું, રિસોર્ટનું બુકિંગ આવવાનું શરૂ થયું, ટૂર પેકેજીસ શરૂ થયા. પછી કોઈના કોઈ એસોસિએશનમાં જોડાણા, એની ટ્રેનિંગ્સ લીધી, આવી રીતે. તો 2018માં એ શરૂ થયું. કોરોના આવ્યું, પાછો બિઝનેસ ઠપ થયો. પણ એવા કોઈ લોકોને બહુ કંઈ પૈસા દેવાના અમારે હતા નહીં.
તો એનાથી આગળ વધ્યા. 2023માં મને એમ લાગ્યું કે મારી ફિલ્ડમાં એટલે મેન જે મારી જે સ્ટ્રીમ છે જ્યાંથી મારી રેવન્યુ વધારે ક્રિએટ થાય છે એ જર્ની આવી. એટલે પાછું મેં MBA કર્યું એમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં, ઓકે. કે આ બધી જે સર્વિસીસ છે એ કઈ રીતે કામ કરે છે, શું કરે છે, મારા ક્લાયન્ટોને વધારે હું અપડેટ વર્ઝન હું આપી શકું, ખાલી એક એજન્ટ ના રહો અને કન્સલ્ટન્ટના તौर ઉપર હું કામ કરી શકું એટલા માટે. તો એમાં હું આગળ વધ્યો. બરાબર છે. પોર્ટફોલિયો એજ્યુકેશન સર્વિસીસ મેં શરૂઆત કરી, એનું પણ એજ્યુકેશન લીધું, એમાં પણ હું આગળ વધ્યો. એટલે ઓલમોસ્ટ 2011થી લઈને પાછો 2023માં મેં મારું MBA નું સ્ટાર્ટઅપ જર્ની રહી એ પાછું મેં પૂરું કર્યું. અને આજે આપણે 2025માં બેઠા છીએ, સામે બેઠા છીએ. એક નાની એવી જર્ની મારી બહુ મજા આવી. આજની પોડકાસ્ટની અંદર કોઈ પણ માણસને એના પૈસા છે, જીવનમાં ઇન્સ્યોરન્સનું શું જરૂરી છે, નાની નાની બહુ વસ્તુ એને મળી, બહુ બધી વસ્તુ કવર થઈ, જેના કારણે ઘણા લોકોને, હું તો એમ કહું છું કે એક માણસે ટર્મ્સ લીધું ને એક માણસના એના ફેમિલીને ટર્મ જરૂર પડ્યો અને આપણે એ કરાવી શક્યા, એટલે આપણી ભાવના સફળ છે, આપણું કન્ટ્રીબ્યુશન સફળ છે. થેન્ક યુ સો મચ તમારો આટલો બધો લાંબો ટાઈમ આપવા માટે, તમારી આખી જર્ની શેર કરવા માટે. બિકોઝ અત્યારે તમે એઝ અ કન્સલ્ટન્ટ જર્ની શેર કરવાના પણ તમે કન્સલ્ટન્ટ રીતે બધા લેતા હોય છે, જે તમે ફ્રી ઓફ કોસ્ટ આપો છો, એની માટે થેન્ક યુ સો મચ. જી, આની સાથે છે ને હું એક બીજી પણ વાત કરવા માંગીશ. ઇન્સ્યોરન્સ તો છે જ, અમે છે ને એક એવી સંસ્થા સાથે હું આ જોડાયેલો છું, એ જર્ની દરમિયાન આ બધું પૂરું થયું મારું. ઓકે. સપોઝ કે પ્રોગ્રેસ એલાયન્સ એક સંસ્થા છે જેમાં અમે કામ કરીએ છીએ બિઝનેસમેનો ઉપર, અને બિઝનેસમેનને ઉપર લાવવાનું અમે જે કામ કરી રહ્યા છીએ એની સાથે સાથે રહેતા અમારી જર્ની પૂરી થાય છે, અથવા તો જર્નીમાં જે મારા સપના છે ને એ પૂરા કરીએ. શરૂઆતના સમયે છે ને હું ને મારા અંકલ બે હતા, 2 ઠેલો લઈને નીકળતા અને કામ કરતા, લોકોને મળતા, એવી રીતે કરતા. અમારે ત્યાં 1 ટીમ મેમ્બર છે, 2 ટીમ મેમ્બર છે, આજે 8 જણાની અમારી ટીમ થઈ. સાથે સાથે કન્ટ્રીબ્યુશનનું કામ મને ગમ્યું, લોકો સાથે વધારે હું કન્ટ્રીબ્યુટ કરતો ગયો અને મને છે ને વધારે આગળ મળતો ગયો. તો હું તમારા માધ્યમથી લોકોને એવું કહીશ કે તમે છે ને કોઈના કોઈ આવા સંસ્થાઓ સાથે જોડાજો. જેમ કે હું સંઘ સાથે જોડાયેલો છું, ભારતીય વિચાર મંચ સાથે જોડાયેલો છું. બરોબર છે. તો આ કામ કરતા છે ને પ્રોગ્રેસ અલાયન્સનું કામ કરતા હું છે ને આ જર્ની સુધી પહોંચ્યો. તો હું તમારા માધ્યમથી બધાને એવું કહેવા માંગીશ કે ભાઈ તમે છે ને કોઈના કોઈ આવી સંસ્થાઓ સાથે જોડાજો. કોઈ પણ સારા વ્યક્તિ સાથે બેસતો, સારા વિચાર આવશે. અને વિચારનું મોટું ઝાડ છે. RSS તમે કીધું, પ્રોગ્રેસ અલાયન્સ કીધું, મતલબ એની તો કોઈ અલગ જ બધાની વિચાર અલગ જ ધારણા છે, એની માટે બેસ્ટ વસ્તુ છે. જેમ કે સૂર્ય નમસ્કાર છે તો એ મને ક્યાંથી મળ્યો? તો મને એ સંઘની શાખામાં હું જતો હતો, અને શાખામાં જતો હતો અને મને આ સૂર્ય નમસ્કાર વાળું રહ્યું એટલે મને હેલ્થ મળી. મને બિઝનેસના વિચારો ક્યાંથી મળ્યા? બિઝનેસ કરવાનું, કોન્ટ્રીબ્યુશન કરવાનું, આ બધું જે કામ છે તો મને એ પ્રોગ્રેસ અલાયન્સ થકી મને આ જર્ની મળી. આવી રીતે હું મારી ટ્રેનિંગ્સ અલગ જગ્યાએથી લેતો રહેતો. અને બધાને લેવી જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તમારો આ 360 ક્લબ જે પોડકાસ્ટ રૂપિયા જે તમે અહીંયા મને જે ઇન્વાઇટ કર્યો એના માટે પણ હું બધાનો આભાર માનું છું. ખૂબ બધી મને કૃતજ્ઞતા છે તમારા માટે કે મને આ સ્થાન મળ્યું. થેન્ક યુ વેરી મચ. સાથે મને જે ગાઈડ કર્યું, મને જે ગુરુજનો છે કે અહીંયા બોલવા માટે મને જે સક્ષમ બનાવ્યો, મારા માતા પિતા છે, મારા અંકલ છે, એમનો બધાનો પણ હું તમારા માધ્યમથી, બધાના માધ્યમથી આભાર માનું છું. મારી વાઈફ છે, જે મારી ધર્મપત્ની છે, એ હરમેશ જે મારી સાથે હોય છે, એમનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. સો મચ. નહીં, ગ્રેટિટ્યુડ તમે જે કર્યો ને એનાથી અમારા પ્લેટફોર્મથી કોઈને ગ્રેટિટ્યુડ મેળવો ને એ અમારા માટે એક શૌર્યજનક વાત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.